નમસ્તે, કેમ છો વ્યુઅર્સ? હું જયનામ દોશી, રિજનલ સેલ્સ મેનેજર એનલેબ ગુજરાત. અમે માર્કેટ વિઝિટ કરતા હોઈએ છીએ ત્યારે અમારા ડીલર્સ છે, અમારા સાઉન્ડવાળા છે, અમને કહેતા હોય છે જે તમારી પોડકાસ્ટ સિરીઝ અત્યારે જે શરૂ છે ઇંગ્લિશમાં, હિન્દીમાં, એ તમે એક ગુજરાતીમાં પણ બનાવો જેથી અમને સમજવામાં સરળ રહે. એમની માટે થઈને ગુજરાતના લોકો માટે ગુજરાતીમાં આપણે વિડીયો લાવી રહ્યા છીએ. તો આપણે શરૂ કરીએ. શું કામ એનલેબ્સ અને શા માટે એનલેબ્સ? સર અમને જણાવશો? જેમ કે તે પૂછ્યું ભાઈ કે ભાઈ શું કામ એનલેબ્સ, તો બધા જ મિત્રો જાણે છે જે આ વિડીયો જોઈ રહ્યા છે કે આપણે એનલેબ પહેલાં આપણે એક સાઉન્ડવાળા છીએ. અમે લોકો પહેલાં સાઉન્ડવાળા, પછી એનલેબ્સ. તો અમે લોકોએ ગેપ જોયો માર્કેટમાં કે ભાઈ ઘણી બધી કંપનીઓ છે, એમ્પ્લીફાયરો બનાવે છે, પણ એ કે ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને નથી બનાવી રહ્યા. તો એ એક અમને પ્રોબ્લેમ દેખાણો. બીજી તકલીફ શું હતી કે ભાઈ લોકો પ્રોડક્ટ તો લઈ લે, આ સાઉન્ડવાળા તરીકે એને જરૂર પડી અને પ્રોડક્ટ તો ખરીદી લીધી, પણ હવે રિપેરિંગ માટે શું? હવે બગડી ત્યારે શું કરવાનું? હવે પ્રોડક્ટ ખરાબ થઈ ગઈ છે તમારી, તો તમે પૈસા દઈને રિપેર કરાવવા માંગો છો, પણ સેમ ડે રિપેર ન થાય તો શું કામનું? તો આવા ઘણા બધા પ્રશ્નો હતા. એ પ્રશ્નને અમે લોકોએ ધ્યાનમાં લઈ અને એનલેબ્સની શરૂઆત કરી. તો જ્યારે 2019માં મેં શરૂઆત કરી ત્યારે અમારો ખાલી એક જ ઉદ્દેશ્ય હતો, ને ઉદ્દેશ્ય એ હતો કે કેમ અમે સાઉન્ડવાળાને વધારે બેનિફિટ કરી શકીએ, કેમ સાઉન્ડવાળાના ખીચામાં વધારે પૈસા આવે. કારણ કે સાઉન્ડવાળાના મેજર કમાણીનો ખર્ચ જે છે ને પ્રોડક્ટનું મેન્ટેનન્સ કરવામાં જ જતો હોય છે. તો એમને મેન્ટેનન્સના પૈસા કેમ એની પાસે બચે, કે મેન્ટેનન્સ ફ્રી કેમ કામ કરી શકે, તો જ એ લોકો સદ્ધર થઈ શકે. તો સાઉન્ડવાળાને સદ્ધર કરવાને ધ્યાનમાં લઈ એમની સદ્ધરતા જાળવવા માટે અમે લોકોએ એનલેબની શરૂઆત કરી. અને અમારો ઉદ્દેશ જ્યારે પણ એ હતો ને આજની તારીખમાં એ જ છે કે ભાઈ સાઉન્ડવાળા લોકોને બે પૈસા એના ખીચામાં વધે, એને વોરંટીને હિસાબે સર્વિસમાં કોઈ પૈસા ના ખર્ચવા પડે, એનું એમ્પ્લીફાયર ફ્રીમાં રિપેર થાય, એ જ અમારો ઉદ્દેશ્ય છે. અને એને ધ્યાનમાં લઈને જ અમે લોકો છે ને એનલેબને આગળ લઈ જઈ રહ્યા છીએ. તો આ કારણે જ અમે લોકોએ એનલેબની શરૂઆત કરી. અને આ જ વિચારધારા પહેલાં બી હતી, આજે બી છે ને આગળ બી રહેશે. સાઉન્ડવાળા લોકોની વસ્તુ છે આ એનલેબ, અને સાઉન્ડવાળા લોકો માટે બનાવેલી જ વસ્તુ છે. તો એ માટેથી આપણે શરૂઆત કરી એનલેબ્સની. અને આજ લોકો જાણે છે કે ભાઈ જે સાઉન્ડવાળાની શું એકચ્યુઅલ પોઝિશન છે ઘરની, એને અમે લોકો એમાંથી નીકળ્યા છીએ. એ ધ્યાનમાં લઈ બીજા લોકો એમાંથી ન પસાર થાય અને એ લોકો સદ્ધર થાય, એટલા માટે અમે લોકો એનલેબ્સને આગળ લઈ જઈ રહ્યા છીએ. તો આ માટે થઈને અમે લોકોએ એનલેબ્સની શરૂઆત કરી. અને એટલા માટે જ અમે લોકો લખીએ છીએ બાય બેસ્ટ ઓલવેઝ એનલેબ્સ, એટલે કે સારામાં સારી વસ્તુ ખરીદી કરો અને હંમેશા સર્વશ્રેષ્ઠ ખરીદી કરો અને એનલેબ્સ ખરીદો, કારણ કે એ તમારા લોકો માટે જ બનાવેલી વસ્તુ છે. હમણાં જ તમે કીધું કે એનલેબ આપણે સ્પેશિયલી સાઉન્ડવાળા માટે જ બનાવ્યું છે. તો એવું તો શું અલગ છે બીજા કરતાં જે આપણે એનલેબમાં અલગ છે, જે સાઉન્ડવાળાને મદદરૂપ થાય છે? જો ભાઈ આપણે લોકો છે ને સાઉન્ડવાળાને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ બનાવીએ છીએ. પહેલાં તો એક વિચારધારા આપણી અલગ થઈ ગઈ કે આપણે સાઉન્ડવાળા માટે બનાવેલી પ્રોડક્ટ છે, આપણે સાઉન્ડવાળાને ધ્યાનમાં લઈને પ્રોડક્ટ બનાવી રહ્યા છે. પહેલો ફરક તો એ આવી ગયો. બીજો ફરક શું આવ્યો કે ભાઈ આપણી પ્રોડક્ટ જે છે એ લાઈવ સાઉન્ડ માટે બનાવેલી છે. લાઈવ સાઉન્ડ થઈ ગયું, રોડ શો થઈ ગયું, એ બધું ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ. તો હવે એમાં આવતી તકલીફો, જેમ કે તમે જનરેટર ઉપર વગાડો છો, પછી ઘણી એવી ઇવેન્ટો જ્યાં તમારે લાઇટનો પાવર સ્ટેબલ નથી, ઘણી વાર તડકામાં, કાળા તડકામાં સાઉન્ડ વાગતું હોય આપણે ગરમીની અંદર, તો એ સમય માટે 4 પંખા, કે ભાઈ પેલા 2 જ પંખા આવતા, જો હજી ઘણી કંપનીમાં 2 જ પંખા આવે, આપણે 4 પંખા શું કામ કર્યા? કે ભાઈ ગરમી ન થાય એમ્પ્લીફાયરમાં. હવે તો એ ધ્યાનમાં લઈને આની જેવી ઘણી બધી એવી છે વસ્તુઓ. જેમ કે હું તમને દાખલા તરીકે કહું કે ભાઈ આપણે 0 ક્લિપ લાવ્યા. સૌથી મોટી સાઉન્ડવાળા તકલીફ શું હોય કે ક્લિપિંગ આવી જાય. ક્લિપ આવે તમે ફાસ્ટ જ ન કરી શકો વોલ્યુમ, તો શું કામનું? આપણે 0 ક્લિપ ટેકનોલોજી લેવા, તમે ગમે એટલું ફાસ્ટ કરો, તમારું સાઉન્ડ એવું ને એવું સારું વાગશે ને ફાસ્ટ થશે. તો આ બધી વસ્તુઓ જે છે ને સાઉન્ડવાળાને શું તકલીફ પડે ને સાઉન્ડવાળાને ખબર છે. સાઉન્ડવાળાને જે ખબર છે, જે અમારો અનુભવ છે સાઉન્ડની લાઈનનો આટલા વર્ષનો, એ અમે આ પ્રોડક્ટના રૂપમાં બહાર પાડ્યો છે. જે લોકો વાપરે છે અને 99.99% લોકો એવા છે જે ખુશ છે પ્રોડક્ટને. એકવાર એનલેબ લીધા પછી બીજી કોઈ વસ્તુ લેતા જ નથી, એનલેબ જ લે છે. અને આ માર્કેટ રિયાલિટી છે. તો આ બધી વસ્તુ શું છે પહેલા કે આપણે ધ્યાનમાં રાખીએ ને તો કહેવા માટે તો 10 વસ્તુ કહી શકાય, પણ ખરેખર આપણી પ્રોડક્ટમાં એટલી બધી વસ્તુ આપણે અંદર ઇમ્પોર્ટ કરી છે કે જે બીજા લોકો કરતાં અલગ છે. હવે આપણે પહેલા એવા હતા કે ભાઈ જે વોટરપ્રૂફ કેબિનેટ લેવા ઇન્ડિયામાં, પછી આપણે ફાયરપ્રૂફ કેબિનેટ લાવ્યા,
ત્યારબાદ આપણે ઓલ વેધર કેબિનેટ્સની શરૂઆત કરી કે ભાઈ એવું કેબિનેટ જે બધા વાતાવરણમાં એક સરખું વાગે. તો એ બી આપણીથી જ આવ્યું છે. એ પહેલા ન આવતું. પેલા IP58 ના IP45 ના સ્પીકરો તો આવતા, પણ એ કેવું કે ભેજ લાગે તો ચાલે. આપણે તો પ્યોર વોટરપ્રૂફ સિસ્ટમ લેવા કે ભાઈ સમજો દાખલા તરીકે સાઉન્ડ સિસ્ટમ લગાડેલી છે પાર્ટી પ્લોટમાં અને વરસાદ આવ્યો અને સાઉન્ડ સિસ્ટમ ધોવાઈ ગઈ તમારી, તો શું કામનું? તમે કઈ નવી સાઉન્ડ સિસ્ટમ રાતોરાત લેશો? તો ઓલ વેધર કેબિનેટની શરૂઆત આ વસ્તુને ધ્યાનમાં રાખીને કરી હતી. એમ્પ્લીફાયરની અંદર શોર્ટ સર્કિટ પ્રોટેક્શન ને એવી તો બહુ જ બધી અસંખ્ય વસ્તુઓ છે નાની નાની, જે આપણે ચેન્જ કરીને મોડિફાઈ કરીને આજની પ્રોડક્ટને એટલી સ્ટેબલ બનાવી કે તમે આખો વેચીને એની ઉપર વિશ્વાસ મૂકી શકો અને ગેરંટી છે કે બંધ નહીં થાય. તો આ વસ્તુ જે છે ને આપણો અનુભવ એ આપણને બીજા કરતા અલગ બનાવે છે. જેમ હમણાં તમે વાત કરી કે ઝીરો ક્લિપ, પહેલા તો આપણા કસ્ટમરને એ જ ખબર નથી ઝીરો ક્લિપ શું છે, તો એના વિશે તમે અમને જણાવશો? જો હવે ઝીરો ક્લિપ શું છે કે એ એક ટેકનોલોજી છે જેમાં આપણે ક્લિપિંગનો જે પ્રોબ્લેમ આવે ને એમ્પ્લીફાયરમાં, એ ક્લિપિંગનો પ્રોબ્લેમ સોલ્વ કરે છે. હવે દાખલા તરીકે તમે એક કંપનીનું એમ્પ્લીફાયર લ્યો, એનું વોલ્યુમ જેમ કે 0 થી તમે 1 કરો ને તો રેડ લાઇટ સુધી સિગ્નલ વયું જાય, તો એ સિગ્નલમાં રેડ લાઇટ થાય એનો અર્થ છે ક્લિપિંગ. હવે પહેલા તો આપણે સમજવું પડે ક્લિપિંગ શું કહેવાય, ક્લિપિંગ કેવી રીતના કામ કરે, અને એની પછી આપણે સમજીએ ઝીરો ક્લિપ શું કહેવાય અને ઝીરો ક્લિપની વ્યાખ્યા શું છે. તો પહેલા તો ક્લિપિંગ શું કહેવાય કે ભાઈ તમારું એમ્પ્લીફાયર જ્યારે લાલ લાઇટ બતાવે એનો અર્થ છે ક્લિપિંગ, દેશી ભાષામાં આપણી. હવે ખરેખર તમારે આમાં માઇકવાળા જે છે ને, જે મેન્યુફેક્ચરરો છે, જે માઇકવાળા માલ લે છે, ખરેખર એને ખબર છે ખરી કે રેડ લાઇટ બતાવે એનો અર્થ શું થયો ને ક્યારે બતાવે છે. હવે જો હું તમને છૂટું પાડીને કહું, આપણા વ્યુઅર્સને પણ વધારે સરળતાથી સમજાય એ માટે થઈને કે ભાઈ તમે જ્યારે ઇનપુટ આપો છો એમ્પ્લીફાયરમાં, દેશી ભાષામાં વાત કરીએ આપણે તો કે એમ્પ્લીફાયરમાં તમે ઇનપુટ આપ્યું, તો એક એમ્પ્લીફાયર એવું હોય કે તમારું જે ઇનપુટ આવે છે ને એ બતાવે, ઇનપુટનું ઇન્ડિકેશન આપે. બીજું એક એમ્પ્લીફાયર એવું હોય કે જેમ તમે વોલ્યુમ ખોલો એ ઇનપુટને વધારતું જાય કે એ વોલ્યુમમાં ઇનપુટ ધીમે 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 ફાસ્ટ થતું જાય, એના ફૂલ કરી નાખો જ્યારે વાહેથી જે આવે છે ઇનપુટ, એ જ ઇનપુટ એ લેવલે રહે. ત્રીજું ઇનપુટ એ કહેવાય કે જ્યારે તમે વોલ્યુમ ખોલતા જાઓ એટલે એક લેવલ સુધી એ થઈ ગયું, પછી વધારો એટલે અંદરથી એમ્પ્લીફાયર લેવલ વધારે અને ત્યારે રેડ લાઇટ થઈ, તો એ પણ એક જાતનું ક્લિપિંગ થયું. હવે ખરેખર માર્કેટમાં શું આવે છે હું તમને કહું કે એ લોકોમાં કેવું છે કે પાછળથી તમે જે ઇનપુટ આપો ને, આગળનું જે વોલ્યુમ છે એ એક જાતનું દેશી વોલ્યુમ છે, એ તમારું ઇનપુટ વધારે છે ખાલી અને ઘટાડે છે. એ આઉટપુટમાં કોઈ ફેરફાર કરતું જ નથી ને કોઈ એડિશન નથી કરતું. અને એમાં એવું છે કે 60% ખોલો ને એટલે કે ભાઈ એક લેવલ માપેલું છે કે આટલા વોલ્ટ, ત્યારે ઓલી લાલ લાઇટ થવા માંડે એટલે આપણને એમ થાય કે આ રેડ લાઇટ થવા માંડી, હવે આને ધીમું કરો. ખરેખર આ વસ્તુને લોકો ક્લિપિંગ સમજે છે. હવે હું આપણી ભાષામાં કહું ને, ટેકનિકલ ભાષામાં ક્લિપિંગ શું કહેવાય, તો ક્લિપિંગ એવી વસ્તુ છે કે ભાઈ જ્યારે તમે ઇનપુટ આપો છો એ ઇનપુટ એમ્પ્લીફાયર પ્રોસેસ કરે. હવે જ્યારે એમ્પ્લીફાયર એ ઇનપુટને પ્રોસેસ કરતું હોય ત્યારે એમ્પ્લીફાયરનું આઉટપુટ વધે. હવે એ આઉટપુટ વધે ત્યારે એમ્પ્લીફાયર દબાય, એમ્પ્લીફાયર મૂંઝાય, તો જે મૂંઝાવાનો ભાગ છે ને એને ખરેખર કહેવાય ક્લિપિંગ. હવે એ વસ્તુ એમ્પ્લીફાયર મૂંઝાય છે તમને રેડ લાઇટથી કેમ ખબર પડી જવાની, વિચારો. જે વ્યુઅર છે એ લોકોને બી મારી રિક્વેસ્ટ છે, તમને લોકોને જો આ વસ્તુ મગજમાં ઉતરતી હોય કે ભાઈ એમ્પ્લીફાયર મૂંઝાય છે તો શું થવાનું, જે સાઉન્ડ વાળા જે સાંભળે છે એને તો ખબર જ છે કે એમ્પ્લીફાયર મૂંઝાય એટલે સાઉન્ડ દબાય, એમ્પ્લીફાયર ટ્રીપ મારે, તો એને કહેવાય ક્લિપિંગની પોઝિશન. ઓલી તમને દેશી લાલ લાઇટ બતાવી દે, આમ આટલું ખોલો લાલ લાઇટ આવી ગઈ, તો એનો અર્થ એવો નથી કે એમ્પ્લીફાયર ક્લિપ થાય છે. તો આ એક સમજવા જેવી વાત છે. હવે જેટલા લોકો એમ્પ્લીફાયર બનાવે છે ને બીજી કંપનીવાળા, એ લોકોને આ વસ્તુનો પોતાને નોલેજ નથી ક્લિપિંગ શું કહેવાય, એ લોકો એની ભાષામાં એની વ્યાખ્યા કરે. તો ખરેખર ક્લિપિંગ ક્યારે કહેવાય કે જ્યારે તમે ઇનપુટ આપ્યું, ત્યારે તમે આગળથી વોલ્યુમ આખું ખોલી નાખ્યું, આખું એમ્પ્લીફાયર ખોલી નાખ્યું, ત્યારે તમારું એમ્પ્લીફાયર મૂંઝાણું. એ મૂંઝાણું ને એને ખરેખર કેવું જોઈએ ક્લિપિંગ, નહીં કે 2 પોઈન્ટ ખોલ્યા રેડ લાઇટ થઈ ગઈ એ ક્લિપિંગ થયું. જો બીજી વ્યાખ્યા શું કહે છે કંપનીઓમાં, અમુક કંપનીઓ જે છે ને એમ સમજે છે કે જ્યારે ડિસ્ટોર્શન આવવાનું ચાલુ થાય ત્યારે ક્લિપની લાઇટ થાય, તો એ એક બીજી માનસિકતા છે લોકોના ઓલામાં. હવે ખરેખર એમ્પ્લીફાયર જ્યારે મૂંઝાય છે ને ત્યારે એ ક્લિપની પોઝિશનમાં આવે કે હવે જો નહીં બંધ કરીએ કે બંધ નહીં થાય કે નોટિફિકેશન નહીં દેખાડે યુઝરને, તો એ વસ્તુ ખરાબ થઈ જશે. આ ખરેખર હોવી જોઈએ ક્લિપની વ્યાખ્યા. હવે હું જો આપણા એમ્પ્લીફાયરમાં આપણો અનુભવ શું કહે છે એ હું લોકોને કહેવા માંગુ છું કે ભાઈ આપણે એમ્પ્લીફાયરમાં આપણે શું કર્યું છે, જેનાથી એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ એકચ્યુઅલી એમ્પ્લીફાયર આપણું કામ કેમ કરે છે અને બીજી કંપનીઓના કેમ કામ કરે છે, તો જેનાથી એ લોકોને અંદાજો આવશે કે શું એકચ્યુઅલ રિયાલિટી છે માર્કેટની. દાખલા તરીકે તમે એવું લ્યો કે ભાઈ હું એક મોબાઈલમાંથી સિગ્નલ લગાડું છું એમ્પ્લીફાયરમાં, ઇનપુટ આપ્યું છે. હવે હું ઇનપુટ આપું છું ને, હવે એ એમ્પ્લીફાયર આપણું જેને ખબર જ નથી કે ઇનપુટ શું છે, એને તો વોલ્ટેજ મળ્યા, જો ટેકનિકલી ભાષામાં જો એને વોલ્ટેજ મળ્યા. હવે એ વોલ્ટેજ જ્યારે જાય છે ને આપણે એમ્પ્લીફાયરમાં, તો આપણે એમ્પ્લીફાયરમાં એક ઝીરો ક્લિપ ટેકનોલોજી છે.
એ શું કામ કરે છે કે ઉપરથી આવનારો સિગ્નલ તમે મોબાઈલમાંથી ધીમું કરો કે મોબાઈલમાંથી ફૂલ કરી નાખો, એ એક જ સરખું રાખશે. એમ્પ્લીફાયરને એ સેમ ફોર્મમાં સેમ વોલ્યુમ, એક સરખું વોલ્યુમ એટલે કે પણ સેમ ચોખ્ખું વોલ્યુમ પાસ થશે. જેનાથી આ ડિસ્ટોર્શન વાળી વ્યાખ્યા જે છે એ નીકળી ગઈ તમારી. આપણે એમ્પ્લીફાયરમાં ડિસ્ટોર્શન આવવા જ નહીં દે. એટલે ડિસ્ટોર્શનની લાઇટ થાય તો ક્લિપ દેખાડવાનું, એ ઉદ્દેશ્યથી એમાં ડિસ્ટોર્શન નીકળી ગયું, એટલે એમાં ડિસ્ટોર્શન આવવાનું જ નથી. બીજું, એની અંદર કારણ કે તમારો સિગ્નલ જે છે વોલ્ટેજનો ફ્લો સ્ટેબલ છે, તમારું એમ્પ્લીફાયરમાં વોલ્યુમ વધારવાથી કે ઘટાડવાથી તમારો સિગ્નલ ચેન્જ નથી થતો, તમારો સિગ્નલ સ્ટેટિક થઈ ગયો એમ્પ્લીફાયર માટે. અંદરની સર્કિટ ડાયનામિક છે એની હાથે બેલેન્સ કરશે ઝીરો ક્લિપની અંદર. તો એ સિગ્નલ ક્યાં આવ્યું આપણું આગળ વોલ્યુમ પાસે, અને વોલ્યુમમાંથી ગયું આપણી ચેનલ ઉપર, અને ચેનલમાંથી એમ્પ્લીફાય થઈને એ સ્પીકરને વોલ્ટેજ ગયા. આ સિગ્નલનો ફ્લો છે આપણે એમ્પ્લીફાયરમાં. હવે એની અંદર ઝીરો ક્લિપ કામ ક્યાં કરે છે? તો બે જ રીતના કામ કરે. એક તો સિગ્નલ આવ્યું એને સ્ટેબલ રાખ્યું, એને સ્ટેબલ ફોર્મમાં આખા એમ્પ્લીફાયરમાં પાસ કર્યું. હવે આખા એમ્પ્લીફાયરમાં જ્યારે પાસ થાય ત્યારે એક જ સરખો રહે સિગ્નલ, જેનાથી એમ્પ્લીફાયર બેલેન્સ રહે, સ્ટેટિક રહે, આ વધઘટ ન થાય સિગ્નલમાં. બીજું, હવે જ્યારે આપણા વોલ્યુમમાં આવે ને તો આપણું વોલ્યુમ શું કામ કરશે? એને સિગ્નલ એક જ સરખું મળે છે. જેમ તમે આગળથી વોલ્યુમ પાસ કરશો ને આપણે એમ્પ્લીફાયરમાં, તો એની અંદર તમારા વોલ્ટેજ જે જાય ને પાવર સપ્લાયમાંથી એ વધઘટ થશે. એટલે કે એકચ્યુઅલ જે આરએમએસ પાવર લખ્યો છે ને એ પાવર વધઘટ થશે એમાંથી. જેમ કે તમે એક ઉપર રાખો તો કે 200 વોટ છે, અને ફૂલ કરી નાખો તો એ 3500 વોટ થઈ ગયા. આવી રીતના આપણું એમ્પ્લીફાયર અલગ છે. જ્યારે બીજી બધી જે લોકલ કંપનીઓ છે ને એ લોકો શું કરે છે કે ભાઈ એમ્પ્લીફાયરમાં પાવર એક જ હરખો છે, તમે જ્યારે આગળથી વોલ્યુમ વધારો એટલે ટૂંકમાં પાછળથી ઓલું દેશી વોલ્યુમ જ વધે છે, અને જે ઇનપુટ આવે ને તમારું લાઇટોનું, એ લાઇટોનું ઇનપુટ જ સીધું વધે. એ લાલ લાઇટનું ઇનપુટ પહોંચી ગયું, તમને એમ લાગે કે લાલ લાઇટ થઈ ગઈ, ધીમું કરો. એવું શું કામ કર્યું છે એ લોકોએ? એ બી કહું કે ભાઈ એ લોકોના પાવર શું છે કે વધારે પડતા લખેલા હોય એનીથી ડબલ લખ્યું હોય. તો હવે એ સમયમાં શું આવે, તમે જ્યારે પૂરો લોડ મારો એટલે એમ્પ્લીફાયર થાય ગરમ થાય એટલે ફાયર થવાનું, કાં તમારા સ્પીકર ઉડાડવાનો ખરાબ અવાજના હિસાબે. હવે આપણા ઝીરો ક્લિપ ટેકનોલોજીમાં આ બે વસ્તુના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. હવે આપણને કેમ ખબર પડી? કારણ કે આપણે માઇક વાળા છીએ, આપણે આમાંથી નીકળી ગયા છીએ. કારણ આવું થાય તો સ્પીકર બળી ગઈ, હાઈસ ઉડી ગઈ, શું કરવાનું? તમે માર્ક કરજો, એનલેપના કોઈ એમ્પ્લીફાયરમાં હાઈસ ઉડતી નથી. ને લોકો હાઈસ માટે પહેલી પ્રેફરન્સ એમ કે X2 કે X3 લઈ લે, ખાલી હાઈસ વગાડવા માટે. શું કામ કહે છે કે ભાઈ હાઈસની ક્લિયરિટી જેવી નહીં રહે. હાઈસ ક્યારે બળે? કે જ્યારે સાઉન્ડ ક્લિયર ન હોય, ડિસ્ટોર્શન આવે, હાઈસ ઉડાડે, તમારી ડાયાફ્રેમ બાળે. આપણા કેસમાં કેવું થાય કે હાઈસ જે હોય ને એ એવી ને એવી ચોખ્ખી જ નીકળે. એ ચોખ્ખી શું કામ નીકળે? ઝીરો ક્લિપ ટેકનોલોજીના હિસાબે. હવે જે જે આપણી ક્લિપ છે, ઝીરો ક્લિપ ટેકનોલોજી, એ કઈ રીતના કામ કરે? બેઝિક ભાષામાં હજી એકવાર હું રિપીટ કરું કે ભાઈ તમે જે એમ્પ્લીફાયરમાં સિગ્નલ આપ્યું એ સિગ્નલને સ્ટેબલ ફોર્મમાં કરી નાખે. કે ભાઈ જેમ કે તમે આ ગાડીનું લીવર છે તો તમે લીવર ગમે એટલું આપો, એની સ્પીડ બંધાઈ ગઈ છે, એ સ્પીડથી જ જશે. એ સ્પીડ તો વધશે પણ એ હાંકવાવાળાને ટેન્શન નથી લેવાનું, એ ગમે એટલો લીવર આપે, એમ્પ્લીફાયરની હાથે જ સ્પીડ વધારશે. એ સ્પીડ કેમ વધારશે? જેમ તમે આગળથી વોલ્યુમ ખોલશો એમ. જ્યારે બીજી ગાડીમાં શું છે કે ગાડીનું લીવર જે છે ને એ સ્ટેબલ નથી, એની સ્પીડનું ઠેકાણું નથી. હવે એ જેમ નીકળ્યું તમારા ભાઈ. તો આ વસ્તુ આપણી અને બીજી કંપનીમાં અલગ છે. ને આ ખરેખર ઝીરો ક્લિપ ટેકનોલોજી જે છે ને એ આવી રીતના જ કામ કરે છે. તમે ઇનપુટ આપ્યું એક સરખું રહ્યું, જ્યારે આઉટપુટ જાય ત્યારે બી એક સરખું જશે, પણ જેમ તમે વોલ્યુમ વધારશો, દાખલા તરીકે, તો તમે જેમ વોલ્યુમ વધારશો ને એ પ્રમાણેનો આઉટપુટ વધતો જશે. તમે ધીમું રાખશો તો આઉટપુટ કટ કરશે. એ તમારા સિગ્નલને નથી હલાવતું. કારણ કે સિગ્નલને નથી હલાવતું એનીથી કેવું નક્કી થાય કે ભાઈ તમારો અવાજ ચોખ્ખો રહે, તમારી ક્વોલિટી ન બગડે. ને આ જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે જે લાખો રૂપિયાના એમ્પ્લીફાયરો બનાવે છે, અરે બહુ મોંઘા એમ્પ્લીફાયરો ઇન્ડિયામાં લોન્ચ કરે છે, એ બધા આ જ ટેકનોલોજી યુઝ કરે છે. પણ એમાં એક લિમિટેશન હતી કે ભાઈ એની અંદર શું થાય કે ડિસ્ટોર્શન આવે, કારણ કે એ લોકોમાં સિગ્નલ સ્ટેબલ નથી, સિગ્નલ પ્રોસેસ થાય છે, ADDA કન્વર્ઝન થાય, ડિજિટલ ટુ એનાલોગ અને એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન આવવાનું એની અંદર. તો એ કારણે લેટન્સીનો પ્રોબ્લેમ આવે, ઘણા બધા પ્રોબ્લેમ આવે. આપણામાં એવા કોઈ પ્રોબ્લેમ નથી આવતા. એનું ખાસ કારણ આ છે કે આપણે ટેકનોલોજી ઇન્ડિયાના લોકો માટે, ઇન્ડિયાની જે પ્રોબ્લેમ છે એ સમજી વિચારીને બનાવી છે. આપણે કોઈની કોપી નથી કરી. અને આ જ એક કારણ છે કે આજ સુધી કોઈ આપણી કોપી નથી કરી શક્યું. કારણ કે એ લોકોને એકચ્યુઅલી ખબર જ નથી કે આપણે શું કર્યું છે એમ્પ્લીફાયરમાં. આપણે એમ્પ્લીફાયર ખાસ કેમ છે? હવે આ લેવલ છે આપણું, અને એક લેવલ છે જે માર્કેટના કોમ્પિટિશનનું, જે આપણને 5 વર્ષથી જોઈએ છે પણ આપણે કોઈને ટપો જ નથી પડતો પ્રોડક્ટમાં શું ફેરફાર છે. એટલે આ રીતના છે ને ઝીરો ક્લિપ ટેકનોલોજી કામ કરે આપણી. અને ઝીરો ક્લિપ ટેકનોલોજી આપણી, હજી કહું છું, પ્રોપ્રાઇટરી ટેકનોલોજી છે. એને ખોલી વીખીને માથું ખંજવાળતા રહેશે ને એને કાંઈ ટપો નહીં પડે. શું કામ નહીં પડે?
કારણ કે એ લોકો પોતે એને બેઝિક પ્રોબ્લેમ જ નથી ખબર. આપણું શું પ્રોબ્લેમ સોલ્વ કરે છે એ લોકો એના પ્રોબ્લેમ માનતા જ નથી. એ માનતા જ નથી તો કેમ ખબર પડવાની? એટલે આ મેજર અંતર આપણામાં આવી ગયું. સર બીજી કોઈ બ્રાન્ડમાં તો વોરંટી જ નથી આવતી, બરોબર છે? તો હવે આપણી બ્રાન્ડમાં આપણે વોરંટી આપીએ છીએ, તો સર પહેલાં તો તમે વોરંટી શું છે એના વિશે જણાવો. અને બીજું એ કે હવે કસ્ટમર છે એને આપણું એમ લીધું છે તો એને વોરંટી કઈ રીતે ક્લેમ કરવાની, એની પોલિસી શું છે? હવે આપણા કોઈ છે ને ગ્રાહકને ભરવા માટે શું કહે છે કે ભાઈ એને કંઈ વોરંટી આપતું જ નથી, તો ખરેખરમાં આપણે વોરંટી આપીએ છીએ તો શું પ્રોસેસ છે તમે જણાવો. જો ભાઈ, પહેલા તો બીજા નથી આપતા, કાંઈ વાંધો નહીં, જવા દો, એ થોડા માઇકવાળા છે, એ તો પૈસા કમાવા બેઠા બધા, મૂકવા દે. હવે આપણી વાત કરો, આપણે વોરંટી શું આપીએ? તો આપણી વોરંટી શું છે કે ચેનલ A અને ચેનલ B, તમારી ભૂલથી, મારી ભૂલથી કે કસ્ટમરની ભૂલથી, કોઈની બી ભૂલથી બળી, ફોર એક્ઝામ્પલ ટ્રાન્ઝિસ્ટર ઉડી ગયા, તો એ કેસની અંદર કંપની ફ્રીમાં કરીને આપે છે. આ આપણી થઈ વોરંટી, બરોબર. એની અંદર કન્ડિશન એક જ છે કે ભાઈ તમારે પાવર સપ્લાય જે છે ને એ બળવી ના જોઈએ. પાવર સપ્લાય તમે બાળી નાખી 440 વોલ્ટ આપી, જો કે બળતી જ નથી કોઈ દી, આપણે તો 440 વોલ્ટનું પ્રોટેક્શન છે, પણ તોય દાખલા તરીકે તમે પાવર સપ્લાય બાળી નાખી, તો એ કેસમાં હું વોરંટી નથી આપતો. શું કામ નથી આપતો? કારણ કે હવે એ જાણી જોઈને તમે બાળ્યું છે એનો અર્થ એવો થયો. બીજું, હવે તમારી વોરંટીમાં છે પ્રોડક્ટ દાખલા તરીકે તમારી ખરાબ થઈ, ચેનલ બળી ગઈ, તો શું કરવાનું? એના 3 ઓપ્શન છે. પહેલો ઓપ્શન એ છે કે તમે જાતે એમ્પ્લીફાયરની ચેનલ ખોલો અને અમને મોકલી દો, અમે તમને બીજી ચેનલ સેમ ડે આપી દે, કે આપણો ડીલર ઉભો બદલી દે. ગુજરાત આખામાં આ ફેસિલિટી છે, ગમે એ ડીલરને ત્યાં જાઓ, ઓન ધ સ્પોટ તમને બદલી દેશે. અમદાવાદ, સુરત, બરોડા, નડિયાદ, ઇવન તળાજા જેવા નાના એવા સિટીમાં આવી પોઝિશન અને ફેસિલિટી આપણે આપી છે. હવે દાખલા તરીકે તમારે નથી કરવું, તમને નથી આવડતું, તમારે ખોલવું જ નથી, તમે એમ્પ્લીફાયર જ્યાંથી લીધું ત્યાં લઈ જાઓ, ત્યાં જાઓ, એ તમને ઊભા મોડ્યુલ ખોલી બદલી દેશે, અથવા તો તમને એનું કંઈ સોલ્યુશન સેમ ડે કરી નાખશે. જેમ કે મેં દાખલો આપ્યો આપણે હેપી ઇલેક્ટ્રોનિક્સ બરોડાનો, કે સેમ ડે એ લોકો બીજું એપ જ આપી દે, એમ ખોલવું ન ખોલવું બીજું લઈ જાઓ ભાઈ, તમારી સર્વિસ કમ્પ્લીટ થાય ત્યારે જોયું જશે. નિરાતે તમે ઉતાવળમાં આવ્યા છો, 10 મિનિટમાં લઈ જાઓ, એટલે તમારું તો ટેન્શન ફ્રી થઈ ગયા, તમે અમે કરીને આપી દઈશું. અને ત્રીજો કેસ એ છે કે તમે જેની ભાઈ લીધું એ તમને જવાબ નથી દેતો. દાખલા તરીકે કે ભાઈ તમને ખબર નથી કે એ ભાઈ ફોન નથી ઉપાડતો, XYZ આવું કાંઈ થયું કોઈના કેસમાં, તો સીધો આપણો 94 વાળો નંબર છે, વોટ્સએપ નંબરમાં મેસેજ કરો કે ફોન કરો. જાજા ભાગે મેસેજ કરતા હોય છે લોકો, મેસેજ કરો એટલે તમને લોકોને અમે શું છે કે સીધો નંબર આપશો અમારા સર્વિસ મેનેજરનો, એ અમારા બસના એજન્ટનો નંબર આપશો, સીધો ડ્રાઈવરને આપો રાતના 12 વાગે, સવારના 6 વાગે એમ આવશે ને 12 વાગ્યાની બસમાં પાછું બપોરે વયું જશે. આથી વિશેષ શું સર્વિસ આપી? આ સર્વિસ છે આપણીને આવી રીતના ક્લેમ કરવાની છે. તમને કાંઈ ખબર ના પડે તો ખાલી એક કામ કરો, ફોટો પાડો એમ્પ્લીફાયરનો આગળનો ઇન્ડિકેશન આવે, 3 સેકન્ડનો વિડીયો લ્યો, વોટ્સએપમાં મોકલી આપો, અમારા ટીમ જોઈ લેશે, તમને કહેશે, નંબર મોકલાવશે, ત્યાં જઈને તમે નિયરેસ્ટ પોઈન્ટ ઉપર કરાવી લો. મેક્સિમમ વધીમાં વધુ 2 દિવસની અંદર તમારી પાસે આવી જશે. અને આ રિયાલિટી છે. આમ તો સેમ ડે જ થઈ જાય છે, સવારે આપો ને બપોરે નીકળી જાય છે. કંપની 2 દિવસથી વધારે એમ એના ગોડાઉનમાં કોઈ દિવસ પડ્યું નથી સર્વિસ સેન્ટરમાં. ને આ એક સાચી સત્ય વાત છે. એનું કારણ છે કે આજ એમ્પ્લીફાયર જો 5 દી મારા ગોડાઉનમાં પડ્યું રહી ને સર્વિસ થયા વગરનું, તો પછી વોરંટીનો અર્થ શું? માઇકવાળાને છઠ્ઠે પૈસે એમ્પ્લીફાયર લીધા પછી 5 દી 10 દી કોઈના ગોડાઉનમાં પડ્યું રહ્યું સર્વિસ માટે, તો એનીથી ફાયદો શું? લોસ તો માઇકવાળાને જ છે. એટલે એ દ્રષ્ટિએ અમે લોકો જે સર્વિસ આપીએ છીએ એ સારામાં સારી આપવાની ટ્રાય કરીએ છીએ પૂરેપૂરી. હવે મેઇન વસ્તુ જે મેં કીધી એમ કે ભાઈ ઘણા લોકો સર્વિસ નથી આપતા, એમ કે સર્વિસ નથી, વોરંટી નથી, અને હવે એને જવાબ પોતે દેવો નથી, પોતે માલ વેચો છે, હવે એને સર્વિસ નથી દેવી, તે માટે ખોટો જવાબ આપે. તો એવા લોકો કોઈ હોય ને અમને વોટ્સએપમાં મોકલજો, અમે જોશું કેવી રીતના એ માલ વેચે છે ભાઈ ત્યાં ખોટું બોલીને, અને અમે એનો પૂરેપૂરું સોલ્યુશન કરશું. તમારે નિશ્ચિંત રહીને અમને વોટ્સએપ કરો, જે રિયાલિટી હોય અમે તમારી સાથે. પહેલી પ્રેફરન્સ અમારો માઇકવાળો છે, પછી વેપારી. બીજી વસ્તુ એ પણ છે જો ધ્યાનમાં લેવા જેવી કે ભાઈ તમે લોકોએ એમ્પ્લીફાયર લીધું છે, હવે તમારું એમ્પ્લીફાયર ખરાબ થઈ ગયું, તમે કોઈ પાસે ખોલાવી નાખ્યું છે એમ્પ્લીફાયર, કોઈ ખોલ્યું જાતે અને જાતે રિપેર કર્યું અને ખરાબ થઈ ગયું, પાછું વધારે પડતું ખરાબ થયું, તો એ કેસની અંદર કંપની વોરંટી આપવા માટે પ્રતિબદ્ધ નથી. કારણ કે કંપની તમને નથી કહેતી તમે જાતે ખોલાવો કે જાતે રિપેર કરો. નો ડાઉટ કરવું જોઈએ, જાતે જરૂર પડે તો ઇમરજન્સી કરવું જ પડે, પણ બાય ચાન્સ તમારે જાતે જો કરવાનું થયું ને તો ઓરિજિનલ જે જેન્યુઇન પાર્ટ્સ છે એ નાખીને રિપેર કરો, કંપની તમને કાંઈ નહીં કહે. જો બાય ચાન્સ એવું નથી થયું તો હજી એક તમને અલ્ટરનેટ ઓપ્શન આપું ગુજરાતવાળા લોકોને, કારણ કે 90% માઇકવાળાને રિપેરિંગ આવડતું હોય છે. જૂના માઇકવાળા છે ને તો જાતે એમ્પ્લીફાયર રિપેર કરી જાય, એટલા બધા હોશિયાર છે આપણા સાઉન્ડવાળા જૂના, જે વર્ષોથી છે, આમાં પેઢીઓથી ધંધો કરે છે એવા લોકો. તો શું કરવાનું? કોઈ ટ્રાન્ઝિસ્ટર જે 3 પેર બળી છે દાખલા તરીકે, 3 પેર કાપી નાખો
અને તમારા 2-3 ઇવેન્ટ જે બાકી છે એમાં રોડવી લો અને એ એમ્પ્લીફાયર પછી આખી મોડ્યુલ અમને મોકલજો કાપેલી રિપેર કર્યા વગરની, અમે તમને બદલી દઈશું. એનીથી શું થશે કે ભાઈ તમારું કામે રોડવાઈ જશે અને તમારે એમ્પ્લીફાયરને ગોતવું નહીં પડે અને સર્વિસ પણ મળી જશે. આ બી એક સોલ્યુશન છે ખરું, પણ કન્ડિશન એ કે કંઈ બીજા કંઈ ચાળા કરતા નહીં, ન આવડે તો. કારણ કે ઘણા લોકો છે મલ્ટીમીટર લગાડીને ટ્રાન્ઝિસ્ટર ચેક કરે, આ બળી ગયું છે તો આપણા એમ્પ્લીફાયરમાં વધીને 2 કે 3 પેર બળતી હોય છે. જો બળી તોય તો એ 3 પેરના કાપી નાખો કનેક્શન, એટલે તમારો એમ્પ્લીફાયરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તમારો એમ્પ્લીફાયર પછી હોતું નહોતું, પ્રોટેક્શન હટી જશે જો બીજો કોઈ પાર્ટ ખરાબ નહીં થયો હોય તો. તો એ કેસમાં તમે જાતે બી આવી રીતના રિપેર કરી શકો છો, તમારું ઇમરજન્સી કામ રોડવી પણ શકો છો. જો તમે આ કારણથી આવી રીતના કરી અને તમારું એમ્પ્લીફાયરનું કામ રોડવું છે, તો પ્રોગ્રામ રોડવો છે કે તમારું કાંઈ ઇવેન્ટ તમે જે હલવાના હતા, તમે કાંઈ ટાઈમ નથી પહોંચી શકાય, દોડાદોડી છે, સિઝન ટાઈમ છે, તો તમારી આવી રીતના તમે કરીને જો રિપેર કર્યું તોય કંપની મૂકતી નથી. કંપની તમે ફ્રીમાં કરી આપે છે. બસ સાચી વાત કંપનીને કહેવાની જરૂર છે. ક્લેમ તમે રજીસ્ટર કરો ત્યારે, કે તમને સર્વિસ સેન્ટરમાંથી ફોન આવે ત્યારે. બાકી આપણી પાસે એક ડેડિકેટેડ મેનેજર છે જે આખા ઇન્ડિયાની સર્વિસ જોવે છે. એની નીચે આખી ટીમ છે સર્વિસ એન્જિનિયરની. અને મેઇન વસ્તુ તો શું છે કે આખા ઇન્ડિયામાં તમે ગમે ત્યાં જાઓ, કોઈ બી કંપનીનો એમ્પ્લીફાયર લ્યો, કોઈ જગ્યાએ એવું નથી થતું કે જે માણસ એમ્પ્લીફાયર પોતે બનાવે છે એ જ પોતે રિપેર કરતો હોય એન્જિનિયર. આપણા મહુવા ફેક્ટરીમાં એવી સિસ્ટમ છે, જે તલગાજોડા યુનિટ છે આપણું ત્યાં, કે ભાઈ જે માણસ એમ્પ્લીફાયર બનાવે છે ને એ જ માણસ પોતે રિપેર કરીને તમને આપે છે, પ્રોડક્શન વાળા. એટલે કે એ વસ્તુની 1000% ખાતરી થાય કે જે નવું એમ્પ્લીફાયર વાગે ને એવું જ તમારું એમ્પ્લીફાયર રિપેર થઈને આવશે ને વાગશે. હવે આવી ખાતરી બીજી કોઈ કંપની નહીં આપી શકે. શું કામ? પોતે બનાવતા જ નથી યાર, પોતાને ખબર જ ન પડતી. શું કરવાના? વેપારીઓ વેચી જાણે, પૈસા કમાણા તમે છૂટા અમે છૂટા, તો લોસ ગયો તો તમારો. આવી દ્રષ્ટિવાળા લોકોથી બચો. સર, જેમ તમે કીધું 2019માં આપણે જે પ્રોડક્ટ શરૂઆત કરી હતી એ પ્રોડક્ટમાં અને અત્યારે જે આપણે પ્રોડક્ટ લાવીએ છીએ એમાં શું અંતર છે, અને અત્યારે જે બજારમાં પ્રોડક્ટ ચાલે છે અને એની કરતાં આપણી પ્રોડક્ટ કઈ રીતે બેટર છે? જો ભાઈ 2019માં જ્યારે આપણે પ્રોડક્ટ લોન્ચ કરીને એ ત્યારે ફર્સ્ટ સ્ટેજ હતો પ્રોડક્ટનો. અત્યારે આપણે પ્રોડક્ટને ઇમ્પ્રૂવ કરતાં એટલી બધી સરસ બનાવી છે કે એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે કે પ્રોડક્ટ ખરાબ થાય પહેલાં તો. બરાબર. બીજી વસ્તુ એ છે કે ભાઈ જે 2019માં પ્રોડક્ટ આવતી હતી, હવે જો 1 by 1 કહું ને તો આપણે શું અંતર કર્યા, તો 19માં આપણો ફર્સ્ટ સ્ટેજ હતો પ્રોડક્ટનો, 2020માં કોરોના આવ્યો, 2021માં આપણે પ્રોડક્ટને બીજી વાર મોડિફાઈ કરી. ત્યારે આપણે એની અંદર પીસીબીની અંદર ચેન્જીસ કર્યા, રેઝિસ્ટન્સ બદલાવ્યા, પ્રોડક્ટને વધારે સ્ટેબલ કરી, ટેમ્પરેચર કંટ્રોલ વધારે સારો કર્યો, ફેન સ્પીડ ચેન્જ કરી. ત્યારબાદ આપણે 2022ની અંદર આપણે એની અંદર જે ક્લિપની લાઇટ છે, પ્રોટેક્ટની લાઇટ છે, એમાં જે બ્લિંક થાય એ બધા એલ્ગોરિધમ સેટ કર્યા. ત્યારબાદ આપણે 2023ની અંદર પ્રોડક્ટની અંદર આપણા પોતાના કસ્ટમાઇઝ ટ્રાન્ઝિસ્ટર્સ લગાડ્યા. ત્યાર પછી આપણે પીસીબીની થિકનેસ 2 mm અને 1.5 mm કરી, જે પેલા 0.5 mm આવતી હતી, જે અત્યારે બી માર્કેટની બધી કંપનીના એમ્પ્લીફાયરની થિકનેસ 1 mm થી વધારે આવતી જ નથી, આપણે એને 2 mm કરી. એટલે એમ પહેલા તો પ્રોડક્ટનો હાર્ડવેર આપણો મજબૂત થઈ ગયો. ત્યારબાદ આપણા જે ટ્રાન્ઝિસ્ટર જે માર્કેટમાં મળે છે 15 એમ્પિયરથી મોટા આવતા જ નથી, જે લોકો વાપરે છે, આપણે એટલા લેવલ સુધી એને કસ્ટમાઇઝ કરી પ્રોડક્ટને એટલી સદ્ધર બનાવવા માટે કે ટ્રાન્ઝિસ્ટરને 15 એમ્પિયરના ટ્રાન્ઝિસ્ટરને 16 એમ્પિયર અને 20 એમ્પિયરના ટ્રાન્ઝિસ્ટરને 30 એમ્પિયર સુધી અપગ્રેડ કર્યા, જેનાથી નો ડાઉટ આપણી કોસ્ટ વધી. પણ કારણ કે આપણે માઇકવાળાને ધ્યાનમાં લઈ બનાવીએ છીએ, આપણે એ પ્રોડક્ટને એ ત્યારના કોસ્ટમાં જ હજી રાખીએ. એટલે કે આપણે જેમ તમે જોતા હશો બધાના ભાવ બધા માર્કેટની જે પ્રોડક્ટો છે કે જે વસ્તુ 40,000માં મળતી ત્યાં 63,000ની કાળા બજાર થઈ રહી છે, લોકોને લૂંટી રહ્યા છે. તો આપણી પ્રોડક્ટમાં આપણે એ જ સમયે બી જે ભાવ હતો આજે પણ એ જ ભાવ છે. તો આ એક ફરક પડ્યો. ત્યાર પછી આપણે પ્રોડક્ટની અંદર હવે તો જે નવો પ્રોડક્ટ આવી રહ્યું છે એની અંદર તો એલ્યુમિનિયમના પંખા આવવાના છે, જે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ છે. કોઈ કંપની એવી નથી કે જેને મેટલના પંખા યુઝ કર્યા હોય એમ્પ્લીફાયરમાં. એની પછી જુઓ તો આપણી જે હીટ સિંક છે એનું હીટ ડિસ્પેન્શન જે છે પહેલાં 70-75% રેશિયો આવતો, માર્કેટમાં અત્યારે 75%થી વધારે સારી કેપેસિટીની હીટ સિંકો નથી, આપણી 95% સુધી હીટ લઈ લે, એબ્ઝોર્બ કરી લે. તો એ એલ્યુમિનિયમની જે ક્વોલિટી અને જે મોલ્ડિંગ ને એલોય થાય છે એમાં આપણે ચેન્જીસ કર્યા. એની પછી આપણા જે ટ્રાન્ઝિસ્ટરના જે વેફર હોય, વેફર સાઇઝને ચેન્જ કરી. એની પછી આપણે જોઈએ તો આપણામાં રિવર્સ વોલ્ટેજ પ્રોટેક્શન એડ થયું 2023માં. પછી એની અંદર 440 વોલ્ટનું પ્રોટેક્શન એડ કરવામાં આવ્યું. પાવર સપ્લાયમાં ટીપીસી પ્રોટેક્શન એડ કરવામાં આવ્યું કે જેનાથી ટ્રાન્સફોર્મર ના બળે તમારું. એની પછી પ્રોડક્ટનું એલ્ગોરિધમ જે છે આપણું ઝીરો ક્લિપનું એને મોડિફાઈ કરવામાં આવ્યું 2023માં, કે ભાઈ એનું ક્લિપિંગ તો નથી દેખાતું પણ ઓડિયોનું ડિસ્ટોર્શન જે પેલા 0.01% હતું, જે અત્યારે
અત્યારે જે આજના સમયમાં તમે જુઓ તો એ છે 0.001 એટલે કે 1001 વાર. તો એ રેશિયો નાને બરાબર છે ડિસ્ટોર્શનનો, એટલે કે સાઉન્ડની ક્વોલિટી વધારે ઇમ્પ્રૂવ થઈ. ત્યાર પછી જો માર્કેટની પ્રોડક્ટને અને આપણી પ્રોડક્ટને જો કમ્પેર કરવાની થાય ને તો દાખલા તરીકે તમે જુઓ કે એમાં એક સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ જ આવે છે. હવે હું તમને દાખલા તરીકે કહું કે આપણું CA20 ને માર્કેટનું CA20 જુઓ તો માર્કેટના CA20 માં આપણી એક્સટ્રીમની ઝોન લગાડીને લોકોને વેચવામાં આવે છે. હવે બોડી એક સરખી છે એનો અર્થ એવો નથી પ્રોડક્ટ એક સરખી છે. લોકો ખોલીને જોશે જ્યારે આપણી પ્રોડક્ટ ત્યારે એને ખ્યાલ આવી જશે કે આ તો યાર ખોટી વસ્તુ બતાવી રહ્યા છે. જે લોકોને છેતરતા હતા, લોકો છેતરાતા હતા, લોકોની પાસેથી કાળા બજાર થઈ રહી હતી અને એક જ કંપનીની મોનોપોલી હતી કે ભાઈ અમારી જ માલ, બાકી કોઈને વેચવા જ ન દો. આજ એ વસ્તુને અમે લોકોએ તળિયે લાવીને બેસાડી દીધી છે. એનું કારણ છે કે અમે માઇકવાળા છીએ અને સૌથી વધારે માઇકવાળાનો પ્રોબ્લેમ માઇકવાળો જ સમજી શકે. એ ધ્યાનમાં લઈને જે પ્રોડક્ટ અત્યારે બનાવી છે ને એ સૌથી મોટો અંતર છે. અને અત્યારે પ્રોડક્ટ એટલી બધી સારી છે, એવી સારી ક્વોલિટીની છે કે આજ આજુબાજુમાં કોઈ ફોરેન બ્રાન્ડ તો શું ઇન્ડિયાના ટોપ મેન્યુફેક્ચરર પણ નથી. સર, અમુક બ્રાન્ડના વેપારીઓ આપણા કસ્ટમરને એમ કહે છે કે અમે એનલેપ જેવું જ એમ્પ્લીફાયર લાવે છે. એમાં ખરેખર સાચી વાત શું છે? અમુક વેપારીઓ છે ને ભ્રમિત કરવા માટે કાંઈક ને કાંઈક બોલે જ છે. હવે લોકોને શું છે મજબૂરી કે ભાઈ બોલવું પડે છે, ક્યાં જાય. હવે અમારા કેસમાં તમે જુઓ ને મારી દ્રષ્ટિએ તો આપણા એમ્પ્લીફાયરમાં જે તાકાત છે ને બીજા કોઈના એમ્પ્લીફાયરમાં નથી. આ માર્કેટની રિયાલિટી છે. જો આપણા એમ્પ્લીફાયર એટલા બધા પાવરફુલ ન હોત ને તો એટલા વેચાતા ન હોત, પહેલી વાત. બીજું, આજ જેટલા લોકો વાપરે છે એ કોઈ એનલેપ સિવાય બીજી વસ્તુ તો લેતા નથી. એ બી સત્ય છે. અને એનલેપનો ગ્રાહક ગમે એટલું એને તમે સમજાવો એનલેપ સિવાય નથી લેવાનો. શું કામ નથી લેવાનો? એ જાણે જ છે મારી વસ્તુ કેવી છે. હવે અમુક વેપારીઓની શું છે મજબૂરી છે ભાઈ. એવું તો ના કરી શકીએ કે આપણે બધા વેપારીઓને આપણે માલ આપીએ. અમુક એવા વેપારીઓ જેને અમે માલ નથી આપતા. હવે આપણે માલ નથી આપતા એટલા માટે એની મજબૂરી છે અને બીજી માલ વેચવાનો હોય. હવે બીજો માલ વેચવા માટે આપણને ખરાબ તો કેવું કે ગ્રાહકને કાંઈક ને કાંઈક ખોટી વાત તો કરવી, પણ રિયાલિટી એ છે કે આપણા પ્રોડક્ટ જેવી કોઈની પ્રોડક્ટ નથી. અને આ જ અમારે કોઈ ક્વેશ્ચન આપતું બી હોય ને, ક્વેશ્ચન કરતું બી હોય એને કે પ્રોડક્ટ એક લગાડો અમારી નહીં, તમારી લગાડો, જોઈ લ્યો. તમારે માર્કેટમાં તમે પોતે ચેક કરી લ્યો હું ક્યાં કહું મારી વસ્તુ સારી છે, એની ખબર પડી જ જવાની છે. બીજી આની અંદર એક બીજી મજબૂરી પણ છે અમુક વેપારીઓની. હવે અમુક એવા વેપારીઓ છે ગુજરાતમાં જે લોકો કેવું છે કે ભાઈ માલ આપી દીધો, માલ બાકી આપ્યો કંપનીએ, એ માલ વેચવાનો છે, એ વેચીને કંપનીના પૈસા દે, એના પૈસા એનો ધંધો હાલે છે. હવે આવા જે લોકો છે ને એ લોકો એના ફાયદા માટેથી ને ગમે એ સાઉન્ડવાળાને બાટલીમાં ઉતારશે. તો એવા લોકોથી બચો, એવા માણસોથી દૂર રહો. આ જે વેપારી છે એ તમારી પાસે પૈસા કમાવા બેઠો છે. હું વેપારી નથી, હું પોતે માઇકવાળો છું ને માઇકવાળાનું સારું ઈચ્છું છું એટલા માટેથી હું આ બ્રાન્ડનું કામ કરું છું. બાકી મને કાંઈ ફેર ન પડતો એમ વેચાય કે ના વેચે, પણ આપણા માઇકવાળાના ખીચામાં બે પૈસા આવશે તો એનું ફેમિલી સદ્ધર થશે, એના છોકરાઓ સારી સ્કૂલમાં ભણશે. એ બે પૈસા એના ખીચામાં આવ્યા ને તો એ લોકો આગળ વધશે. હું એ વસ્તુ ધ્યાનમાં લઈને કામ કરું છું. હું એ જરાય નથી ઈચ્છી રહ્યો કે ભાઈ મારે બે પૈસા કમાવા. સર, બજારમાં આપણા અમુક વેપારીઓ છે એમ કહે છે કે એનલેપના એમ્પ્લીફાયર 2 ઓહ્મ ઉપર સ્ટેબલ નથી. તેમાં સાચી વાત શું છે એ પણ કહો. અને બીજું એ કે આ કસ્ટમરને આપણે ખબર જ નથી વોરંટી ક્લેમ કઈ રીતે થાય. થોડુંક વોરંટી વિશે તમે જણાવો અમને. જો ભાઈ, પહેલા તો કે જે લોકો કહે છે ને કે વોરંટી નથી, એ અલગ આ કે વોરંટી એક અલગ વસ્તુ છે કે વોરંટી નથી આપતા ને એવી તો બહુ બધું મને અત્યાર સુધી સાંભળવાનું હજી આવે છે. પણ હવે એનો આ બધાનો આપણે જવાબ આપીએ તો પહેલા તો 2 ઓહ્મ ઉપર સ્ટેબલ નથી એમ જે કહે ને એ બધા લોકો ખોટા છે. એને એકચ્યુઅલીમાં પ્રોડક્ટ વાપરી જ નથી. એનલેપના સબ ઉપર સિવાયના બધા એમ્પ્લીફાયર 2 ઓહ્મ ઉપર સ્ટેબલ છે. X2 થી ચાલુ કરો તમે અને થેટ X5 સુધી. એ સિરીઝમાં લ્યો તો A5 A7, XT માં લ્યો તો થેટ 1801 સુધી સ્ટેબલ છે. એને બી 2 ઓહ્મમાં વાપરી શકે. CA સિરીઝ આખી 2 ઓહ્મ ઉપર ચાલે છે. XT સિરીઝમાં 2201 છે, બધા 2 ઓહ્મ ઉપર ચાલે છે. એની પછી તમે જુઓ A સિરીઝમાં તો A5 A7 ચાલે જ છે 2 ઓહ્મ ઉપર. X સિરીઝના બધા મોડલ X7 X9 X8D આ ત્રણ મોડલ મૂકી દો, એની સિવાયના બધા જેટલા મિડના મોડલ છે 2 ઓહ્મ ઉપર તો ચાલે જ છે અને પ્રોપર સ્ટેબલ ચાલે છે. 4 મિડ ચલાવો, 2 મિડ 2 બેઝ ચલાવો, કોઈ પ્રોબ્લેમ નથી એમ્પ્લીફાયરમાં, લોકો વાપરે જ છે. હવે આ બધા તો શું છે ખોટી અફવા ફેલાવવા માંગે છે. કારણ કે હવે બિચારાનું શું છે કે હવે એની મજબૂરી છે ગ્રાહકને ગમે એમ કરીને ખોટું બોલીને કાંઈક કરીને બીજી પ્રોડક્ટમાં લેવડાવવું, પણ તોય કમનસીબી છે લોકોની કે માલ લેતા નથી ગ્રાહક કેવા છતાંય. હવે વાત રહી વોરંટીની, તો અમુક લોકો એવું કહે કે કંપની સર્વિસ નથી આપતી. કંપની સર્વિસ દેશે નહીં, કંપની ફરી જશે, ક્યારે વોરંટી બંધ કરી દે એનું નક્કી નહીં. આવા તો બહુ બધું મેં સાંભળ્યું છે. પણ હવે બધાનો ખાલી એક જ જવાબ છે. જે લોકો સાઉન્ડવાળા છે આપણા ગુજરાતના, એ લોકો આપણી પ્રોડક્ટ વાપરે છે અને એને ખબર જ છે કે આપણી સર્વિસ કેવી છે. આપણે કોણ કેવા વાળા એને
એ પોતે જાત અનુભવ કરે છે. હવે આપણે એવા દાખલા જોયા છે કે ભાઈ સમજો કે જુનાગઢથી માણસ આવ્યો ગાડી લઈને, સવારે 1 વાગે એમ્પ્લીફાયર બંધ થયું, 4 વાગે પહોંચ્યો, 4 વાગે આવ્યો, 4:30 વાગે એમ્પ્લીફાયર કરાવીને નીકળી ગયો અને રાતના 8-9 વાગે પાછો 100 કર્યો એને. આવા પોઝિશનમાં કામ થાય છે, આવી સર્વિસ કંપની આપે છે. એ માર્કેટમાં ફેક્ટ વાત છે. બીજું, હવે જેમ કે વોરંટી શેની છે એમ બી ઘણા લોકો પૂછે, તો વોરંટી શું છે કે ભાઈ એમ્પ્લીફાયર જે છે એની ચેનલ એ અને ચેનલ બીમાં આપણી વોરંટી છે. બીજી કોઈ પાર્ટમાં આપણે વોરંટી નથી આપતા દાખલા તરીકે. તોય છતાં કંપની તો કરી જ દઈ છે. કોઈ પૈસા લીધા એવો દાખલો હજી ગુજરાતમાં નથી કે કોઈ પાસેથી અમે પૈસા લીધા હોય આપણે ને કોઈને પૈસા લઈને કામ કર્યું હોય, અનલેસ કે એની વોરંટી પૂરી થઈ ગઈ હોય ને ના છૂટકે લેવા જ પડ્યા હોય કે કઈ જાતે ચાળા કર્યા હોય તો આપણે પૈસા લઈએ તો વાત અલગ છે. બાકી કોઈ દિવસ એનલેપ કંપનીએ કોઈ માઇકવાળા પાસેથી પૈસા લેવાનો આગ્રહ નથી રાખ્યો. વોરંટીમાં છે કે નહીં. શું કામ નથી રાખ્યો કે ભાઈ સર્વિસ કસ્ટમર આપતું તો દઈએ છીએ, અમે તમારી માટે તો સર્વિસ આપીએ છીએ કે ભાઈ તમારા 2 પૈસા બચે, ને અમે તમારી પાસેથી જો સર્વિસના નામે પૈસા લેશું તો એ તો ખોટી વાત થઈ ને. એ ધ્યાનમાં લઈને અમે તો હવે તો તમે જોવો છો ભાઈ કે આપણે એ સિરીઝ અને એક્સટી સિરીઝમાં જેને 1 વર્ષની વોરંટી એને 2 વર્ષ કરી દીધી. કારણ ખરેખર વેપારીએ તો 1 વર્ષની વોરંટી કે માલ વેચેલો એને, કંપની 1 વર્ષની હતી એને અમે 2 વર્ષ કરી દીધી. શું કામ કરી દીધી કે ભાઈ વસ્તુ ખરાબ જ ભાગ્ય થઈને બાય ચાન્સ થઈ તો ભાઈ ઠીક છે, આપણે ગ્રાહકના 2 પૈસા બચે, એના ખીચામાં 2 પૈસા વધારે રહે એમાં હું રાજી થાઉં, એવી મારી વિચારધારા છે. એટલા માટે થઈને આપણે વોરંટી અને સર્વિસ આપીએ છીએ. હવે આમાં બીજા બી પ્રોબ્લેમ ઘણા ઊભા થાય. આપણે વોરંટી આપીએ છીએ, અમુક લોકો આપી ન શકતા, એની મજબૂરી છે. એટલે ખરાબ તો બોલવાનું કે સર્વિસ નહીં આપે, આ નહીં આપે, મહિના દી એમ્પ્લીફાયર આવશે. પણ ખરેખર આ વ્યુઅર્સ જે બધા જે વિડીયો જોવે એ ખુદ કોમેન્ટ કરે કે ભાઈ ખરેખર કેટલો ટાઈમ લાગે છે એમ્પ્લીફાયરમાં રિપેર કરવા માટે, કેટલા ટાઈમમાં કંપની કરીને દઈ છે. એ રિયાલિટી છે. આપણા બધા ડીલરો જે ગુજરાતના છે ને બધાની પાસે ઇન હાઉસ સર્વિસ સેન્ટર છે. દાખલા તરીકે આપણે તળાજા જાઓ, તમે રાજકોટ જાઓ પટેલ ઇલેક્ટ્રોનિક્સ, આપણા અમદાવાદના બધા ડીલર્સ છે, સુરતમાં ડીલર છે, બધા લોકો સેમ ડે કરી જ આપે છે. 48 કલાકમાં એમ્પ્લીફાયર એને પાછું મળી જાય છે. એ તો ફેક્ટ છે. દાખલા તરીકે અગર ડાકોરથી એમ્પ્લીફાયર આવ્યું તો એ આજે એમ્પ્લીફાયર આવ્યું ને તો કાલે સવારે એના હાથમાં પાછું હશે એમ્પ્લીફાયર. બરોડાથી આજે એમ્પ્લીફાયર આપ્યું તો ત્યાં તો એવી સિસ્ટમ છે બરોડામાં તો કે તમારું જૂનું એમ્પ્લીફાયર આપણે ડીલરને આપો, એ એનું એમ્પ્લીફાયર વાપરવા માટે આપશે. તમારું રિપેર થઈને આવ્યું ન આવ્યું 2 દી મોડું થયું તો તમારે ઉજાગરો નથી. તમારું જૂનું એમ ખરાબ આપો ને ત્યાંથી બીજું અલ્ટરનેટ એમ્પ્લીફાયર લઈ જાઓ. જ્યારે તમને ટાઈમ મળે ત્યારે પાછા બદલાવીને જજો. આનથી વિશેષ તો કંપની શું સર્વિસ આપી દે બોલો? આનથી વધારે સારું તો શું હોઈ શકે? આજે વર્લ્ડની કોઈ બ્રાન્ડ આવી વસ્તુ નથી આપી શકતી કે ભાઈ ઘરના પીછે એમ્પ્લીફાયર ત્યાં લગાડીને બેઠો છે ડીલર. જેમ કે આપણા ડીલર છે હેપી ઇલેક્ટ્રોનિક, રાજેશભાઈ બરોડામાં. આજ મારે કેવું પડે વટ્ટી કે ભાઈ એ માણસે એવી સિસ્ટમ કરી છે ત્યાં કે ભાઈ એમ્પ્લીફાયર તમારે ત્યાં આપવાનું. ત્યાં એમ્પ્લીફાયર ખરાબ થયું, તમે ત્યાં જાઓ ને આજ X7 ખરાબ એક થયું દાખલા તરીકે, તો બીજું X7 ત્યાંથી આપે ને કે ભાઈ તું આ લઈ જા, તારું એમ્પ્લીફાયર ખરાબ થયું તો કઈ વાંધો નહીં, તારું એમ્પ્લીફાયર હું કંપનીમાં આજ મોકલું, કાલ આવી જશે. કે ભાઈ હમણાં હું સાંજે રિપેર કરીને આપું, તારે પ્રોગ્રામ છે તું મારું એમ્પ લઈ જા. તારો પ્રોગ્રામ પતી જાય ને તને જ્યારે ટાઈમ મળે ત્યારે તું એમ્પ લઈને આવજે ને આ લઈ જજે પાછું. આનીથી વિશેષ તો શું સર્વિસ આપી શકે? આ સર્વિસ છે એનલેપ કંપનીની અને આપણા ડીલરોની. હવે એ સર્વિસ જે અમે આપીએ છીએ ને જે આપણા ડીલરો આપે છે ને હવે આડોશી પાડોશીને દુઃખ થાય, પેટમાં દુખે કે ભાઈ હવે આ વેપારીને ત્યાં આટલું બધું એમ્પ્લીફાયર લઈ જાય છે અમને કોઈ પૂછતું નથી, તો મજબૂરી એની છે કે ભાઈ કેવું જ પડે. હવે એ લોકો કહે છે પણ હવે રિયાલિટી શું છે તો ગ્રાહક જાણે જ છે. આપણે 2 જણા શું ચોખવટ કરવાના? હવે હા એવું થઈ શકે લોકો એમ કે વહેલું મોડું થયું, કંપની આગળ જઈને નહીં આપે, તો મારે બધા વ્યુઅર્સને કેવું છે કે વોરંટી એનલેપ કંપની ઘટાડવાની નથી, હજી વોરંટી વધારવાની છે ને હજી સારું એવી વોરંટીનો પ્રોગ્રામ એક્સટેન્ડ થવાનો છે. જેમ એ સિરીઝ ને એક્સટી સિરીઝમાં વોરંટી વધી છે ને, આગળ જઈને એવું ઓછું નથી કે ભાઈ અમુક પ્રોડક્ટમાં બીજામાં બી કંપની વોરંટી વધારે કે આગળ જઈને આમાં હજી વોરંટી વધારે. શું કામ વધારે? કે ભાઈ અમારો ઉદ્દેશ્ય એ નથી પૈસા કમાવા. આપણા બાઇકવાળાના ખીચામાં જો 2 પૈસા હશે ને તો એ માણસ સદ્ધર થશે, એનું ફેમિલી ગ્રો થશે. કે ભાઈ એને ચાલુ પ્રોગ્રામમાં જો કંઈ બંધ થયું તો અડધી રાતે એનલેપ કંપની એમ્પ્લીફાયર એને કરીને દેશે. એ ગેરંટી એનલેપ કંપનીની છે. આ રિયાલિટી છે. સર, આપણા કસ્ટમર જે છે એ પહેલા કોઈ બીજી બ્રાન્ડના એમ્પ્લીફાયર લઈ લીધેલા છે, હવે એમાં વોરંટી પણ નથી. અત્યારે આપણા એમ્પ્લીફાયરમાં તો વોરંટી છે અને બધું જ છે, બરોબર છે. તો હવે એ જે કસ્ટમર છે એને એમ્પ્લીફાયર યુઝ કરે છે, તો આપણા એમ્પ્લીફાયર અને એના એમ્પ્લીફાયર બંનેને સાથે ચલાવવા છે તો એને સ્ટેબલ કરવું છે, તો એ કઈ રીતે કરી શકે એના વિશે થોડું ગાઈડન્સ આપો. અને એને એમ્પ્લીફાયર જે છે એ જલ્દી ખરાબ ન થાય એના માટે એને શું કરવું જોઈએ? જુઓ ભાઈ, એ લોકોના કોઈ બ્રાન્ડના એમ્પ્લીફાયર લીધા હોય તો સ્વાભાવિક છે બધા પહેલા વાપરતા હતા. આપણે તો 2019 થી જેવા તો પહેલાના માઇક વાળા પાસે તો 10 વર્ષ જૂના પાવરે નીકળે. એવું તો નથી કે અત્યારના જ તે હોય બધાના. તો એનું સોલ્યુશન છે આપણી પાસે એક્સટી સિરીઝ આપણી.
પહેલા તો એનલેબની જે આપણી XT સિરીઝ છે ને એ XT સિરીઝ એવી રીતના બનાવેલી છે કે પહેલા તો એ બીજી બ્રાન્ડના એમ્પ્લીફાયર જે જૂના હતા એની હારે ચલાવવા માટે બનાવી છે આપણે XT 1201, 1601, 1801, 2201 અને 701. આ 5 મોડેલ છે જેની બીજી બ્રાન્ડના જે જૂના એમ્પ્લીફાયરો તમે લીધેલા છે એની હારે વગાડવા માટે બનાવેલા છે. એની કરતાં સારું વાગશે, વોરંટી પણ છે અને મેઇન ફીચર એમાં બધા એનલેબના આવી જાય છે. આ પહેલો બરોબર. બીજી વસ્તુ એ કે હવે તમારે એમ્પ્લીફાયરને જાળવવા માટે શું કરવું, આપણું કે કોઈ બી બ્રાન્ડનું હોય, ચાલો દાખલા તરીકે એમ્પ્લીફાયર ખરાબ ન થાય એના માટે શું કરવું જોઈએ, તો એની માટે એવું સોલ્યુશન છે કે તમે એમ્પ્લીફાયરમાં જે લોડ આપો છો ને એ બેલેન્સ કરી નાખો. પહેલા તો કે સમજો કે એમ્પ્લીફાયરે પાવર શું લખ્યો છે, RMS લખ્યો છે, પીક પાવર લખ્યો છે, પછી એક ભ્રમિત કરવાનો પાવર છે EIA એવું લખ્યું છે. હવે આ બધા લોકો નવા રેટિંગ લખે, કોક લખી દે 5000 ડેમ્પિંગ ફેક્ટર, કોક લખી દે 500 ડેમ્પિંગ ફેક્ટર. હવે આમાં ખરેખર રિયાલિટી શું? હવે આમાં તકલીફ ક્યાં થાય કે કંપનીઓ અમુક વસ્તુ સાચું કહેતી નથી, અડધું ખોટું લખતું હોય. હવે કોની પાસે એવો ટાઈમ છે કે જોઈને વાંચ્યા ખરેખર સાચું છે? આપણે તો બધું કર્યું છે એટલે આપણને ખબર છે કે રિયાલિટી શું છે. તો હવે જ્યારે આપણે લોકો કંઈ સ્પેક્સ લખતા હોય તો આપણે બહુ સ્પષ્ટ લખીએ છીએ કે આ RMS પાવર છે અને આ પીક પાવર છે. અને અમુક કંપનીઓ ભ્રમિત કરવા માટે EIA પાવર, પીક પાવર જ લખે, RMS ન લખે ને ખાલી પીક જ લખે. તો અમુક લોકો 7000 નંબર આપી દે, ખરેખર 2 ઓહ્મ ઉપર 7000 વોટ આપતો ન હોય, ખાલી નંબર જ 7000 હોય. તો આવા બધા પ્રોબ્લેમો જે છે ને માર્કેટના, એની માટે એક જ સજેશન છે, તમે ખરેખર સ્પેકશીટ વાંચતા થાવ લોકો. જ્યારે તમે લોકો પોતે સ્પેકશીટ વાંચશો તો તમને ખબર પડશે પ્રોડક્ટની ખરેખર સ્પેસિફિકેશન કંપનીએ શું લખી છે. બીજું એક મલ્ટીમીટર લઈને માપી લો પાછળથી કે ભાઈ લખ્યું છે એટલો પાવર નીકળે જ કે નહીં. મલ્ટીમીટર દરેકની પાસે હોય માઇક વાળા. એક મલ્ટીમીટર લગાડવાથી 90% અંદાજ આવી જાય કે એમ્પ્લીફાયરનો પાવર કેટલો છે વોલ્ટેજ માપવાથી. એટલે તમારો એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બીજી વસ્તુ શું થઈ કે ભાઈ જ્યારે તમે પ્રોડક્ટને લગાડો છો માર્કેટમાં, હારોહાર તમે વાપરો છો, તો તમારા બેઝના જે સ્પીકરો હોય, તમારી વીડના સ્પીકરો હોય, એનો ઇમ્પિડન્સ મેચ કરો. હવે ઇમ્પિડન્સ મેચ કરો એટલે હું એમ નથી કહેતો કે નોમિનલ ઇમ્પિડન્સ મેચ કરો. 8 ohms જ હોય બધું સ્પીકર, માઇક વાળા બધા 8 ohms જ વાપરતા હોય, પણ હવે ખરેખર 8 ohms છે કે નહીં તમને કેમ ખબર પડવાની? જ્યારે તમે એને આમને મારો મીટર તો 8 ohms બતાવે, પણ જ્યારે એમ્પ્લીફાયર કનેક્ટ કરો 6.2, 5.5, 4.5 ohms સુધીના સ્પીકર ઘણા બતાવે અમુક કંપનીઓના. એટલે એ DC રેઝિસ્ટન્સ ને સમજો, એ પ્રમાણે લોડને બેલેન્સ કરો, જેની શું છે તમારા એમ્પ્લીફાયરના સ્પીકર બધી ખરાબ જ ન થાય. આ એક સોલ્યુશન થઈ ગયું. બીજું, જ્યારે બી તમે એમ્પ્લીફાયર લ્યો એને દર મહિને 2 મહિને ઢાંકણું ખોલી બ્લોઅર મારો, અંદર ધૂળ ન જામે અને ભેજ ન લાગે. જ્યારે કે એનલેબ કંપનીના આપણા તો એમ્પ્લીફાયર જે છે ને ભાઈ, એની ઉપર તો કોટિંગ કરેલું આવે, પાણી અડી ગયું તો કંઈ નથી થતું. પણ હવે બધી કંપનીમાં તો એવું નથી. હવે આપણે તો જે મહુવા આપણી ફેક્ટરી છે, મહુવાની અંદર, તો મહુવા જેવું આપણું જે છે દરિયાની બાજુમાં, દરિયો હાવ બાજુમાં 10 કિલોમીટરમાં દરિયો લાગી જાય, તો અહીંયા ખારાશની હિસાબે તરત કાટ લાગવાનો વસ્તુમાં. હવે એ વસ્તુ આપણે ધ્યાનમાં લઈને પ્રોડક્ટ બનાવીએ. એટલે આપણે એમ્પ્લીફાયરમાં તો બધું ધ્યાન રાખ્યું છે, કારણ કે અહીંની સિચ્યુએશન જ એવી છે. ધૂળ ઉડતી હોય, નકરી તમને રેતી જોવા મળે, ઘણો ઉડતો હોય રસ્તામાં દરિયાની હિસાબે, તો એ બધા પ્રોબ્લેમ તો અહીંયા છે. ભલે અમદાવાદ જેવા સિટીમાં પ્રોબ્લેમ ના હોય, પણ આપણે તો એવું ધ્યાનમાં લઈને બનાવ્યું, એટલે આપણે તો આવી બહુ બધો ખ્યાલ રાખ્યો છે. પણ લોકોએ આ વસ્તુ મેં કીધું લોડ બેલેન્સ કરીને રાખવું. બીજું, એમ્પ્લીફાયરની સ્પેસિફિકેશન વાંચતી થવી. અને કોઈ કંપની એવું લખતી હોય ને કે ભાઈ આ આટલા વોટ આટલા ઓલા નીકળે છે. હવે એક અહીંયા ટ્રેન્ડ શું છે ગુજરાતમાં કે ભાઈ 7000, દાખલા તરીકે XYZ 7000 કે XYZ 9000, એટલે લોકો સમજો 9000 વોટનું એમ્પ્લીફાયર છે. પણ જ્યારે ખરેખર તમે સ્પેસિફિકેશન જોવો તો ખબર પડે યાર આ તો 5000 વોટનું જ પાવર છે, આ તો આપણું ડાયરીમાં નામ લખે છે કંપનીઓવાળા. હવે જે એવા લોકો હતી જે બ્રાન્ડ તમે લીધી હોય કે એવા કોઈ પ્રોડક્ટ લીધી હોય ને, તો 5 વાર વિચારજો. એને કોઈને વેચીને એનલેબમાં અપગ્રેડ થઈ ગયો. ઘણા એવા લોકો છે જેને વસ્તુ ચાલશે. નકર શું થશે કે તમે વસ્તુ અમારી હારે વગાડશો ને તો અમારું જે પરફોર્મન્સ આપે ઓલું આપશે ને, તમે વોલ્યુમ ખોલશો એટલે સીધા ભડાકા થાય એમ્પ્લીફાયરમાં. એટલે એ પ્રોબ્લેમ તમારો ન આવે. બીજું, હું એમ નથી કહેતો કોઈ બ્રાન્ડ ખરાબ છે, કોઈ ખોટું લખે કે કોઈ ખરાબ વસ્તુ આપે છે, એવું મારું કહેવાનો ઉદ્દેશ્ય નથી. પણ મારી તો એક જ વિનંતી છે, જે લોકો વિડીયો સાંભળે છે એકવાર જરૂરથી વિચારજો, તમે જે બ્રાન્ડમાં પૈસા નાખ્યા છે એ બ્રાન્ડ તમને કેટલું કામ લાગવાની છે. આજ તમે ભાવનગરમાં બેઠા છો કે તમે રાજકોટમાં બેઠા છો કે તમે બરોડામાં બેઠા છો, તમે 2 કલાક 3 કલાકમાં તમે છે ને નિયરેસ્ટ ડીલર ગમે ત્યાં મળી જશે, તમારું એમ ઝડપી રિપેર થઈ જશે, ઓન ધ સ્પોટ થઈ જશે. શું એ બોલે દિલ્હી વાળો કે મુંબઈ વાળો કે ચેન્નઈ વાળો તમારે હું એમ્પ્લીફાયર સેન્ડ કરીને દેશે, પૈસા દઈને કરીને દેશે? હાલ એ એક વિચારવા જેવી વાત છે. આ છે ને લોકો શું છે કે કોકના કહેવાથી કોકના ઓલાથી આવી જાય કે ભાઈ આપણે કહીએ છે ને વેપારી લઈ લે, એ તો પૈસા લઈ તમને વેચીને છૂટી ગયો. પૈસા તો તમારા હલવાના ને, પ્લસ આપણી કરતા 10 ગણા પૈસા વધારે લઈ ગયા. આપણે 40 માં આપીએ, લોકો 60,000 લે.
60,000 દેવામાં વાંધો નથી, પણ શું એમાં તમને સર્વિસના નામે શું મળે છે કયો? કાંઈ નથી મળતું. ઉલટા સ્પેર પાર્ટના પૈસા દેવા પડે છે કે ભાઈ નવી લોન લઈ જાઓ, આ જૂની રિપેર નહીં થાય, જૂની રિપેર નહીં થાય, નવી જ લેવી પડશે, એના પાર્ટ્સ નથી મળતા. આવી બધી વસ્તુથી બચો, જેનાથી તમારા જૂના એમ્પ્લીફાયર અને નવા એમ્પ્લીફાયર આ બેની જે તફાવત છે ને એમાંથી તમે નીકળી શકો. હવે આજે હું સમજુ છું કે લોકો છે ને બધા લઈ લીધા હોય, કોઈના કહેવાથી ભરાઈ ગયા હોય, આવું બધું થતું હોય છે ને એમાં એમનો બી વાંક નથી. હવે ત્યારે જે લોકોએ ચાલુ કર્યું નવા છે એને ખબર જ નથી ખરેખર કે એમ્પ્લીફાયરનો શું ઉપયોગ છે, કેમ વાપરવું. એ તો ડીજે વગાડવાવાળો માણસ છે નોર્મલ, તો એ બિચારાને શું ખબર હોય. તો એવા લોકોને જે છે ને ધ્યાનમાં રાખીને જ અમે પ્રોડક્ટ બનાવી છે. ને આપણે વોરંટી એટલે જ આપીએ છીએ યાર કે બળી ગયું. આજ ગ્રાહકને આપણા એવાય દાખલા છે કે એક ચેનલમાંથી બીજા ચેનલમાં સ્પીકર ભરાવી દીધું ને એક બેઝમાંથી બીજા બેઝમાં સ્પીકર લગાવી દીધું, વચ્ચે વાયર કનેક્ટ નથી થતા, ઓલો વોલ્યુમ ખોલે જાય અને બેઝ વાગે જ નહીં, એમ્પ્લીફાયરના ભડાકા થઈ જાય. ઘણા કેસમાં આવું જોઈએ છે. તો બીજી કોઈ કંપની તમને જવાબ નથી દેતી, એટલે બી કેસમાં કરી આપે છે. આનાથી વધારે શું જોવે? હવે તમારા બેઝ જે છે, તમારી મીડો છે, એનું પાવર રેટિંગ એ વેરીફાઈ કરવું. કોઈ ખોટો પાવર લખીને ન આપે, કોઈક સ્ટીકર મારવા માટે 5000 વોટનું સ્ટીકર મારી દે, એ ખરેખર 5000નું છે. એકવાર વેરીફાઈ કરવું ને પૈસાનો ફરક કઈ જોવો કે યાર આટલામાં આપે ને આટલામાં આપે. એક કંપની છે જે 1500 વોટના સ્પીકરના 30,000 લઈ જાય ને એક કંપની 1500 વોટનું 6000 માં આપી દે છે. તો બેમાં કંઈક ફેર તો હશે ને. આ બી વિચારવું કાલ સવારે. જેનીથી શું છે કે તમે લોસમાં ન જાઓ. આપણો તો એક જ ઉદ્દેશ્ય છે કે માઇકવાળાનો ફાયદો, માઇકવાળાના 2 પૈસા બચશે તો એમાં હું રાજી થઈશ. મારો એવો કોઈ ધ્યેય નથી કે ભાઈ કોઈને આપણે ખરાબ કહેવું કે કોઈનું ડિગ્રેડ કરવું, પણ લોકોનું સારું એ જ આપણો ઉદ્દેશ્ય છે. એટલે જ આપણે એનલેપ ચલાવી રહ્યા છે. સર, આપણા જે એમ્પ્લીફાયર છે તો કયા એમ્પ્લીફાયર સાથે કયું સ્પીકર લેવું જોઈએ એ પણ થોડું જણાવો કસ્ટમરને, થોડું ગાઈડન્સ મળે. અને બીજું એ કે આપણો જે આ પટ્ટો છે એ ખારાશવાળો પટ્ટો છે, તો એની માટે કયું સ્પીકર એમને લેવું જોઈએ? જો પહેલાં તો કયું સ્પીકર કયા એમ સાથે લેવું જોઈએ. તો તમે કોઈ બી એમ્પ્લીફાયર લ્યો છો તો એની પહેલાં સ્પીકર નક્કી કરો, પછી એમ્પ્લીફાયર નક્કી કરો. કાં તો પહેલાં એમ્પ્લીફાયર નક્કી કરી લ્યો અને કંપની પાસેથી સલાહ લ્યો કે ભાઈ કયું સ્પીકર આમાં લગાડવું જોઈએ, કે વેપારી પાસે સલાહ લ્યો, જેનાથી શું છે કે તમારે કોઈની પ્રોબ્લેમ ન આવે. હવે તમને આ બંને ઓપ્શન તમારી પાસે નથી, તો ત્રીજો ઓપ્શન એ છે કે ભાઈ તમે સ્પીકર એવું નક્કી કરો કે જે એકચ્યુઅલ જેન્યુઅન વોટેજ લગતું હોય. હવે હું તમને એમ કોઈ બ્રાન્ડનું નામ લઈશ તો કોઈકને એમ થશે અમને ટાર્ગેટ કરે છે, હું કોઈનું નામ નથી લેતો, પણ હું તમને એક ખાલી ઈશારો આપું કે ભાઈ કોઈ બી 5 ઇંચ વોઇસ કોઇલનું સ્પીકર હોય ને તો X5 મોર દેન ઇનફ એમ્પ્લીફાયર છે એની માટે, ભલે કંપની ગમે એ લેબલ મારતી હોય. હવે 2000 વોટનું સ્પીકર લ્યો, 3000નું લ્યો કે 5000 વોટનું સ્પીકર લઈ લ્યો, 5 ઇંચની વોઇસ કોઇલ છે એટલે X5 એમ્પ્લીફાયર લેવાનું, ટૂંકું ને ટચ. તમારી 4 ઇંચની વોઇસ કોઇલ છે તો X5માં 4 સ્પીકર ચાલે. હવે તમારી 5.5 ઇંચની વોઇસ કોઇલ છે તો તમે X7 લ્યો, XT2201 લ્યો, A9000 લ્યો, સુપર વાગશે. 6 ઇંચની વોઇસ કોઇલ છે તો ફરજિયાત 7 અથવા 9 લેવાનું, X8D પણ લઈ શકાય. હવે 6 ઇંચ કે એનાથી મોટું સ્પીકર છે તમારું, 6 ઇંચ 6.5 ઇંચની વોઇસ કોઇલ વાળું, તો પછી X9નો ઓપ્શન છે. ડેડિકેટેડ તમારે રોડ શો માટે કરવું છે કે તમારે એવું બેઝ જોઈએ છે કે તમારે જ્યારે કિક પડે કે બેઝમાંથી તો એ કિક સીધી લોકોના છાતીમાં લાગે એવું બેઝ તમારે બનાવવું છે, તો એની માટે X9 લઈ શકાય. સુપર પંચ આવશે તમારું. આ વાત રહી લાઈવ વાળા માટે, કે જે લાઈવનું કામ કરે છે એને સૌથી મોટો પ્રશ્ન એમને હોય કે ભાઈ કયા સ્પીકર સાથે કયું બેઝ લેવું, કારણ કે જો મેચ ના કરે બેઝની સાથે એમ કે ભાઈ કયું સ્પીકર કયું બેઝ લેવું, કયું કેબિનેટ લેવું, તો એ લોકોને છે ને લાઈવ ઇવેન્ટમાં સ્પીકર ઉડી જશે તો એમને લોસ જશે ને. એમાં તો શું હોય કે 16 બેઝ 20 બેઝ લગાવ્યા હોય તો એક ભૂલ અને બધા બેઝ ઉડી ગયા, તમારે બહુ મોટો લોસ. તો એ માટેથી ને આ સજેશન સારી રહે. બીજું, હવે તમે રોડ શો કરો છો કે તમારે મિક્સ માટે યુઝ કરવાનું છે, તો દાખલા તરીકે 3 ઇંચની વોઇસ કોઇલ છે, પહેલા આપણે ચાલુ કરીએ ચાલો રોડ શો માટે. 3 ઇંચની વોઇસ કોઇલનું સ્પીકર છે 12 ઇંચ કે 15 ઇંચનું, તો તમે એક X5 એમ્પ્લીફાયરમાં 4 ટોપ ચલાવી શકો, કે A7000 કે A5000 માં 4 ટોપ ચલાવી શકો આરામથી વગર કોઈ પ્રોબ્લેમ. 4 ઇંચનું સ્પીકર છે તોય ચલાવી શકશો. તો એક બધી જગ્યાએ મલ્ટીપર્પઝ યુઝ થઈ ગયો. પછી હવે રોડ શોમાં તમે જુઓ તમારી પાસે 4 ઇંચ વોઇસ કોઇલના બેઝ છે અને તમારી પાસે 2 મીડો પણ છે. તમારે એક જ એમ્પ્લીફાયરમાં રોડવું છે, તમે એક X5 લ્યો કે એક A7000 લ્યો કે XT1601 લ્યો, એક ચેનલમાં 2 ટોપ, એક ચેનલમાં 2 બેઝ અને XP 234નું ક્રોસઓવર, એટલું લગાડો એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ. ટૂંકા બજેટમાં તમારી ડીજે સિસ્ટમ બની ગઈ. લો બજેટ ડીજે જે કહેવાય કે જે ઇન્ટ્રોડક્શન ડીજે નવા ડીજે વાળા બની રહ્યા છે એમની માટે. પછી હવે તમે પ્રોફેશનલ જો સ્ટેજ મોનિટર માટે વાપરો છો, X3 X2 સૌથી બેસ્ટ, X3 સૌથી બેસ્ટ. એમ તમારે સ્ટેજ મોનિટર વાપરવું હોય તો તમને પ્રોપર બેઝે મળશે અને ક્લીન સાઉન્ડ આવશે, ક્રિસ્ટલ ક્લિયર, ફોરેનની કંપની કરતાં ચોખ્ખું સાઉન્ડ નીકળશે. એની હારે તો વાગશે જ. તમે લાખ રૂપિયાનું એમ્પ્લીફાયર લ્યો
એમાં જે ઓડિયો ક્વોલિટી નીકળશે એ આપણે X3 માં નીકળશે. સાથે સાથે રાખીને વગાડો તો એની માટે X3 બહુ સુટેબલ છે. હવે એક પ્રશ્ન એવો આવે કે ભાઈ તમારા જે બેઝ છે, તમારા બેઝ ક્યાં લેવા? તો હવે ઘણીવાર શું થતું હોય કે દરેક કંપની પોતપોતાના પ્રમાણે બધું લખી નાખે, કારણ કે એમ્પ્લીફાયરમાં શું છે, BIS છે, સ્ટાન્ડર્ડ છે, માપી પણ શકાય. બેઝનો સ્પીકર તમે ક્યાં માપવા જવાના? જે કંપની લે કોઈ સાચું માની લો તમે, ને એ દ્રષ્ટિએ એમ્પ્લીફાયર લ્યો તરત તમારો સ્પીકર બાળી જ નાખશે. એ તમને એમ થાય સ્પીકર એમ મારા બળી ગયા, એમ્પ્લીફાયર બેઝ બાળી નાખ્યા, પણ ખરેખર એમાં ભૂલ કંપનીવાળાની છે, ખોટું રેટિંગ લગાડી બનાવે છે. તો એ માટે મારી એવી સલાહ છે કે જે લોકો આપણે અહીંયા ખારાશવાળો જે વિસ્તાર છે એમાં વગાડતા હોય તો આપણે નિયોડિયમ સિરીઝના સ્પીકર લેવાય, S12N, N12, N15, મિડ અને લાઇનર માટે. જેનાથી શું થાય કે ભાઈ એની અંદર એવું સ્પેશિયલ કોટિંગ કરેલું આવે મેગ્નેટમાં કે એમાં કાટ ન લાગે તમારે અને લોંગ ટર્મ ચાલે, ગરમ ન થાય. દાખલા તરીકે એ વસ્તુ વસાવાય કે એની જેવી વસ્તુ વસાવાય, એમને કરો એડ લઈ લો તમારી ઈચ્છા પ્રમાણે, તમે કોઈ બી લ્યો ચાલો. હું તો એમ કે હું મારું જ લેવો, પણ જસ્ટ એક્ઝામ્પલ હું આપું છું. પછી બેઝનો પ્રોબ્લેમ છે તો બેઝ માટે Z સિરીઝ લ્યો. હવે કોઈ કંપનીનું ઇન્ડિયા આખામાં જોઈ લ્યો તમે 3 સ્પાઈડર વાળું સ્પીકર જોવા નહીં મળે. ડબલ સ્પાઈડર મળશે, 3 સ્પાઈડર વાળું સ્પીકર ક્યાં જોવા મળવાનું? તો આપણે Z સિરીઝમાં 3 સ્પાઈડર આવે. 3 સ્પાઈડર વાળું સ્પીકર લ્યો, કોઈ દી બેઝ બળે જ નહીં, તમારું ઉડે જ નહીં. મેઇન તો તમારું સ્પીકર ઉડે તો તમારો રિકોર્ડિંગનો ખર્ચો આવવાનો, સ્પીકર ઉડે જ નહીં એવું લ્યો તો. રોડ શો વાળાને તો મારી ખાસ વિનંતી છે કે જે તમે Z સિરીઝ છે ને એ જ લ્યો, 1860 અને 2160 એ સૌથી સારી છે બેઝ માટે. પછી આની સિવાય બી આપણી એક છે ને દરેક ડીલર પાસે એક ગાઈડ બનાવેલી છે જેમાં કયા એમ્પ્લીફાયરને કેટલા વોટ કે કેટલા ઇંચની વોઇસ કોઇલના સ્પીકર સાથે મેચ કરવું હોય દરેક ડીલર પાસે ગાઈડ અવેલેબલ છે. તો એ ગાઈડમાંથી એ તમને ડિટેલ આપી શકશે. સાથે આ વસ્તુ આપણી વેબસાઇટમાં પણ અવેલેબલ છે, તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી લો. તમે જાતે જોઈ લો શેની માટે શું રિકમેન્ડેડ છે, જેનીથી તમારે પ્રોબ્લેમ જ ના આવે. આપણા પાસે તો ઘણી બધી સિરીઝ છે, તો આપણા કસ્ટમરને કઈ સિરીઝ લેવી જોઈએ અને શું કામ લેવી જોઈએ? જો ભાઈ આપણી પાસે તો ઘણી બધી સિરીઝ છે, બધી સિરીઝ સારી જ છે, એમાં કોઈ એમાં ઓલું નથી. બધામાં ઓલમોસ્ટ સિમિલર ફીચર્સ છે, થોડાક એક પર્ટિક્યુલર મોડલ વાઇઝ થોડો વેરિએશન છે. તો પહેલાં આપણે એ સમજી લઈએ કે ભાઈ શેમાં શું છે, પછી આપણે હું કહું તમને કે કઈ સિરીઝ લેવી ને કઈ ન લેવી અને કયા ઉપયોગ માટે ન લેવી, જેનાથી શું છે કે લોકોને પ્રોડક્ટ સિલેક્શન કરવામાં ઇઝી પડે. તો આપણી મેજર તો 4 સિરીઝ છે, X સિરીઝ, A સિરીઝ, CA સિરીઝ અને XT સિરીઝ. આવી 4 મેજર સિરીઝ થઈ. હવે X સિરીઝમાં 2 સિરીઝ આવે, એક X અને એક X ડિજિટલ, જે XD કહીએ આપણે, એમાં 2 ભાગ પડે. હવે XD સિરીઝથી ચાલુ કરીએ તો એ ડિજિટલ DSP વાળી સિરીઝ છે. દેશી ભાષામાં કહીએ તો એની અંદર આપણે ક્રોસઓવર, લિમિટર, પ્રોસેસર બધું અંદર સિસ્ટમ આવી જાય, જેનાથી કસ્ટમર જે છે ને એને પ્રી પ્રોગ્રામ કરી શકે કે આપણી પાસેથી પ્રી પ્રોગ્રામ કરાવીને ખરીદી કરી શકે સોફ્ટવેર નખાવીને. તો જેનાથી જે છે એને એના પર્ટિક્યુલર યુઝ માટે કે એક પ્રોડક્ટને મલ્ટિપલ જગ્યાએ યુઝ કરવા માટે સહેલું પડે અને ફૂલ પ્રોફેશનલ ક્વોલિટી તમને મળે. હાઈએસ્ટ ક્વોલિટી જે આપણી XT સિરીઝમાં છે. બીજી આપણી X સિરીઝ જે બધા વાપરે જ છે ઓલરેડી, એમાં આપણે કંઈ કહેવાનું રહેતું ને, બધા લોકોને ખબર છે, પોપ્યુલર જ છે વસ્તુ અને લોકો વાપરે છે. હવે બીજી આપણી એક સિરીઝ વધારે પોપ્યુલર છે ગુજરાતમાં, એ છે A સિરીઝ. શું કામ પોપ્યુલર છે? જેમ કે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં લોકો A સિરીઝ વધારે લે છે. શું કામ છે એ હું તમને કહું કે A સિરીઝ આપણે શું કામ લેવી. ખાસ કરીને તમે સૌરાષ્ટ્રના છો તમારે A સિરીઝ શું કામ લેવી જોઈએ કે પહેલાં તો A સિરીઝ કોઈની ખરાબ નથી થતી. એક સિરીઝ 1001 એમ ખરાબ થાય ને તો A સિરીઝનું 10,001 એમ ખરાબ થશે, એટલે ખરાબ નથી થતી. બીજું એમાં 3 મોડલ છે, A5, A7 અને A9. એ ત્રણેય સિરીઝના જે મોડલ છે, ત્રણેય મોડલને એક જ વસ્તુ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે કે રોડ શો, કે તમે ડીજેનું કામ કરો છો, કે તમે કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટ જ કરો છો જ્યાં તમારે એમ્પ્લીફાયર 3 જ છે, તમારે મલ્ટિપલ પ્રોડક્ટ વાપરવાની થાય એક જ એમ્પ્લીફાયરમાં, તો તમે A સિરીઝ લ્યો. દાખલા તરીકે કહીએ આપણે તો A5, તો એની અંદર 4 મોનિટરે ચાલે, 4 મિડે ચાલે, બરોબર. A7 તો એમાં 2 મિડ 2 બેઝ, 4 મિડ 4 બેઝ નો તમે ઓપ્શન કોઈ બી રેન્ડમલી તમે યુઝ કરી શકો. અને A9000 કે ભાઈ તમારા 5 ઇંચથી લઈને 6 ઇંચ સુધીના કોઈ બી બેઝ લગાવો એ સેમ એમ્પ્લીફાયર ચાલશે. એટલે કે તમારે તો પહેલાં તો મોડલ સિલેક્શનની ટેન્શન ઉયું ગયું અને ત્રણેય મોડલ એક એક લઈ લ્યો. જેમ કે તમે એક મોટી ઇવેન્ટ કરવા જાઓ છો તો 2 9000, એક 7000 ને એક 5000 એટલું લઈને જશો ને, એટલે કે 4 મોનિટર, 4 મિડ અને 4 ડ્યુઅલના બેઝ તમારા આરામથી ચાલી ગયા 4 એમ્પ્લીફાયરમાં, માત્ર 4 એમ્પ્લીફાયરમાં. એટલે તમારે એક સિરીઝની સિમિલારિટી મળી ગઈ, પ્લસ X સિરીઝ કરતાં A સિરીઝ વધારે સ્ટ્રોંગ છે. એ માર્કેટ ફેક્ટ છે કે એની કરતાં વધારે સદ્ધર સિરીઝ છે A સિરીઝ. કારણ કે X સિરીઝમાં અમુક ચેન્જીસ નથી કર્યા જે આપણા A સિરીઝમાં છે, એટલે A સિરીઝ લેવી જોઈએ. બીજું હવે X સિરીઝ આપણે હવે છીએ જે બહુ સસ્તી સારી સિરીઝ છે.
તમારા પાકીટને બહુ નુકસાન ન કરે એવી સિરીઝ છે કે તમે આરામથી લઈ શકો અને વાપરી શકો. હવે એની અંદર શું છે, સીએ સિરીઝ શું કામ બનાવી? હવે તમે માઇકવાળા છો દાખલા તરીકે, હવે તમારે લોકોને એક જગ્યાએ 50 એમ્પ્લીફાયર મારવાના છે. હવે માઇકવાળો શું કરે, એક સરખા જ એમ્પ્લીફાયર લે. તો એ દ્રષ્ટિએ તમે જુઓ ને, આગળ જઈને તમારે એક્સટેન્ડ કરવું હોય તો કોસ્ટ ઇફેક્ટિવ એક્સટેન્શન શું મળે? સીએ સિરીઝ મળે. કારણ કે તમારો યુઝ ફિક્સ જ છે. એની અંદર ચેનલ તો જે આપણી એ સિરીઝમાં ને એક સિરીઝમાં લાગે એ જ લાગે છે ને સીએ સિરીઝમાં, એટલે માઇનોર વેરિએશન છે. અને કારણ કે તમારો યુઝ સ્ટેટિક છે તો તમારે કોઈ વોરંટીની જરૂર જ નથી, કારણ કે તમે તો પ્રોફેશનલ છો અને એક પર્ટિક્યુલર કામ માટે જ એમ્પ્લીફાયર લીધું, ત્યાં જ વાપરવાના છો. દાખલા તરીકે લઈએ તો આપણે ગરીબ મેળો થતા પહેલા વચમાં ગવર્મેન્ટના, તો એમાં એક સાથે તમારે લાખોમાં માણસો આવતો. તો હવે એક સાઉન્ડવાળા ભાઈ પાસે લિમિટેશન હોય, એક એમ્પ્લીફાયર લે, 2 એમ્પ્લીફાયર લે. હવે ત્યાં તો હવે તમારે 50 એમ્પ્લીફાયર લાગવાના, 100 મીડો લાગવાની, તો તમે ત્યાં ક્યાં ગોતવા જશો? કેટલા એમ્પ્લીફાયર લેવા પડશે નવા લેવા હોય તો? કારણ કે તો એક્સટેન્ડેબલ છે ઇવેન્ટ, કે નક્કી નથી કેવડું મોટું ઇવેન્ટ હશે. તો એ દ્રષ્ટિએ સીએ સિરીઝ વધારે કોસ્ટ ઇફેક્ટિવ છે કે 60,000 રૂપિયાનું એક એમ્પ્લીફાયર લેવું એની કરતાં 30,000ના 2 લેવામાં શું વાંધો, દાખલા તરીકે. એટલે એ વસ્તુ ધ્યાનમાં લ્યો ને તમે, તો સીએ સિરીઝ વધારે સહેલી પણ પડે, તમારો કેપિટલ એક્સપેન્ડિચર ઘટી પણ જાય અને તમારા પાકીટ માટે સારી છે ને ખરાબ એ નથી થવાની, કારણ કે તમારો યુઝ સ્ટેટિક છે. પછી એક આપણી છે એક્સટી સિરીઝ. હવે એ શેની માટે છે કે ભાઈ એની અંદર ક્લિપ દેખાડે, એટલે કે તમે 20 વર્ષ જૂના એમ્પ્લીફાયર વાપરો છો, 20-25 વર્ષ જૂની ટેક યુઝ કરી રહ્યા છો, હજી સુધી અપગ્રેડ નથી થયા, હવે તમે સીધા એનલેબમાં અપગ્રેડ થાવ છો તો એક સિરીઝ તમને વાપરવામાં પ્રોબ્લેમ આવશે, એ સિરીઝમાં પ્રોબ્લેમ આવશે. કારણ કે એ વસ્તુ તમને જો ખબર નહીં પડે બેનો અંતર, જે મેં સમજાવ્યો હોય પહેલા, તો તમે સ્પીકર ઉડાડી નાખશો, કારણ કે તમને ખબર જ નથી શું પ્રોબ્લેમ ને શું અંતર છે બે ટેકમાં. તો એની માટે તમે એક્સટી સિરીઝ લેશો એટલે આ પ્રોબ્લેમ નહીં આવે. તમારે અપગ્રેડ થવું સહેલું પડશે એક્સટીમાં, એક્સ અને એ સિરીઝ કરતા. એટલે એક્સટી સિરીઝ લેવાની, જે બધા વાપરો જ છો, બધાને ખબર જ છે ગુજરાતમાં તો. અને મેજર કે ભાઈ કઈ સિરીઝ ક્યારે ન લેવી, દાખલા તરીકે તો એક જ સલાહ છે કે જે લોકો X7 થી મોટું એમ્પ્લીફાયર કે X7 લેતા હોય તો 5 ઇંચ વોઇસ કોલ હોય ને તમારે મિનિમમ, તો જ X7 લેવું, નકર તમારા સ્પીકર ઉડાડશે. કારણ કે એનો જે તાકાત છે તમારા 5 ઇંચની વોઇસ કોલના સ્પીકર નહીં સહન કરી શકે. બીજી કંપનીનું એમ્પ્લીફાયર સહન કરી લેશે. શું કામ કરી લેશે કે ભાઈ એમ્પ્લીફાયર ખોટું લખ્યું છે, એટલે તમને એમ થાય કે એમાં નથી ઉઠતું ને આપણે ઉડાડી નાખીએ, કારણ કે આપણો પાવર તો લખ્યો કાઢે, હવે ક્યાં જવાનો પાવર ક્યાં જવાનો? અને આપણામાં તો ખરેખર એક ફીચર પણ છે જે હું વાત કરતા ભૂલી ગયો પહેલા, અત્યારે કહી દઉં કે લિમિટરની સ્વિચ. પાછળથી લિમિટર ઓન કરો ને એટલે તમારું સાઉન્ડ જે છે ને એ સ્પીકર ના ઉડવા દે, કોઈ બી કેસમાં એમ બળી જશે, બાકી તમારું સ્પીકર નહીં ઉડે. આ સૌથી મોટો ફીચર છે આપણા એમ્પ્લીફાયરમાં, જે વર્લ્ડની કોઈ કંપનીમાં નથી. તમે લિમિટર ઓન કરો, તમારું સ્પીકર એ નહીં બળવા દે કોઈ બી કેસમાં. તમે 7 ની અંદર 2 12 ઇંચના કોલમ લગાવશો ને ખાલી, કોઈ બી તમારું સ્પીકર નહીં બળવા દે, પણ એમ બળી જશે પાવર વધારે. એટલું સરસ સેફટી સ્પીકર માટે રાખી છે. શું કામ રાખી છે એ બી કહું, કારણ કે બાઇક વાળાને શું છે, સ્પીકર બળી ગયું ને તો રિકોન કરવામાં 3 દિવસ થાય, 2 દિવસ થાય, 1 દિવસ સુકાવા દેવું પડે. તો એ કેસમાં તમે નવું સોલ્યુશન તમારે નવું લેવા સિવાય કે બીજા કોઈનું માગવા સિવાય ઓપ્શન નથી રહેતો. એમ્પ્લીફાયરમાં કેવું છે કે એમ્પ્લીફાયર ખરાબ થયું તમે 2 કલાકમાં રિપેર કરીને આપી દેશું, ભલે અમને નુકસાની જાય આ સિસ્ટમથી, પણ માઇક વાળા માટે જ છે. સ્પીકર રિકોર્ડિંગ કરતા એમ્પ્લીફાયરમાં વોરંટી છે, બળ્યો તો તમે શું ટેન્શન લેવાના? એટલે એ દ્રષ્ટિએ તમારા ફાયદો છે. બીજું, તમારે 4 મીડો ગોતવા જાવ ને અઘરી પડશે સિઝનમાં, પણ એક એમ્પ્લીફાયર કોઈનું આડોવડું કરી કે અમારી પાસે લઈ જશો, તમને સહેલું નહીં, તમારી 4 મિનિટ વાગી જશે, પ્રોગ્રામ રોડવાઈ જશે. તો આ બી એક ખાસ ફીચર છે જે મેં અગાઉ કહેતા હું રહી ગયો, એટલે હું અત્યારે કહું છું તમને. આની સિવાય હું કહું કે ભાઈ તમે જ્યારે મોટા એમ્પ્લીફાયરો લ્યો ને, જેમ કે 7 છે, 8 છે, 9 છે, X9 થઈ ગયું, A9 છે, XT2208 છે, તો આવા બધા એમ્પ્લીફાયર જ્યારે લ્યો ને ત્યારે સ્પીકર બી છે ને એવું સારું લ્યો કે જે સહન કરી શકે. કારણ કે કોકનું જોઈને જો તમે લેતા હોય કે હા ભાઈ 7 વાપરે છે તો મારે 7 લેવું, તો પેલા આપણા સ્પીકર જોઈ લેવા. એટલે એનીથી શું થાય કે ભાઈ વસ્તુ સારી એવી ચાલશે. સર, એનલેબમાં આપણા પહેલા ક્લાસ ડી એમ્પ્લીફાયર આવતા હતા, એ આપણે ડિસકન્ટિન્યુ કેમ કર્યા, અને હવે આપણે એનલેબમાં શું આગળ જઈને આપણે એનલેબમાં ક્લાસ ડી એમ્પ્લીફાયર લાવશું? જો ભાઈ, બધાને ખબર છે કે આપણે આપણી શરૂઆત ક્લાસ ડી જ કરી હતી. 4 ચેનલના એમ્પ્લીફાયર, X16 2 ચેનલના એમ્પ્લીફાયર, X4 જે બહુ સુપર સક્સેસફુલ હતો ને, આજની તારીખમાં બધાને ચાલે જ છે, કોઈને પ્રોબ્લેમ નથી આવી રહ્યો. પણ જેને પ્રોબ્લેમ આવ્યો ને એમાંથી એમને શીખવા મળ્યું કે ભાઈ એમ્પ્લીફાયર ક્લાસ ડી એવી વસ્તુ છે કે એને જાતે રિપેર કરવું ને માથાનો દુખાવો છે. બીજું, એને રિપેર કરવું નોર્મલ લેવલે શક્ય નથી, એની માટે બહુ સ્કિલ્ડ ટેકનિશિયન જોઈએ છે. આખા ભારતમાં અવેલેબલ થવા એ તો માથાના દુખાવા કરતાં વિશેષ છે. પહેલા તો ક્લાસ ડી શું કહેવાય કોઈને ખબર નથી પડતી. અત્યારે કેટલી જાતના ક્લાસ ડી એમ્પ્લીફાયર હોવ લખી દે, ક્લાસ ડી, પણ ખરેખર શું છે તો તમે વિચારો પેલા કેમ કામ કરે છે. હવે ક્લાસ ડીમાં શું છે, આઈસી ઉપર હાલે એમ્પ્લીફાયર, એમાં આઈસી હોય, માઇક્રો સેમિકન્ડક્ટર આઈસી હોય. તો એ આઈસી ખરાબ થાય ને, બીજી એને રિપેર કરવા માટે જે મશીનરી જોઈએ ને લોઅર વિલેજ લેવલ ઉપર નથી હોતી, કે તાલુકા લેવલ અવેલેબલ નથી હોતી, ડિસ્ટ્રિક્ટ લેવલે બહુ ઓછા લોકો પાસે હોય. એટલે આમ જુઓ તો તમને લોસ છે એમાં.
અને મારું એવું માનવું છે કે ભાઈ હું ક્લાસ ડી એમ્પ્લીફાયર નથી બનાવવા ઈચ્છતો. પહેલાં તો બનાવવા જ નથી ઈચ્છતો. અમે લોકો જો બનાવશું કે આપણે લોકો લોન્ચ કરશું તો એવી પ્રોડક્ટ લોન્ચ કરશું જે 2 કલાકમાં રિપેર થઈ શકે. ક્લાસ ડી હોય છતાં 2 કલાકમાં તમે રિપેર કરી શકો, તો જ આપણે લોન્ચ કરશું. હવે અત્યારે માર્કેટ રિયાલિટી શું છે, હું તમને પ્રોબ્લેમ બી કહું ક્લાસ ડીના, કે ભાઈ બધા એમ્પ્લીફાયર માર્કેટમાં જેટલી કંપનીઓ ને 1.4 V એટલે કે 1.4 વોલ્ટ કે 32 dB જે કહેવાય ટેકનિકલ ભાષામાં, એ 32 dBની ઇનપુટ સેન્સિટિવિટી વાળા આવે. હવે એ ઇનપુટ સેન્સિટિવિટીમાં તકલીફ શું થાય કે ભાઈ એ લિમિટેડ વાગવાના, તેને 0.775 કે 1 વોલ્ટનું પ્રોપર સિગ્નલ કે 1.4 વોલ્ટનું પ્રોપર ઇનપુટ સિગ્નલ આપશો ને તમે, એટલે ખબર પડશે કે આ એ કેટલું તાકાતવાળું છે, કેટલું સદ્ધર છે. જે મારે કહેવાની જરૂર નથી, તમે ટ્રાય કરજો કોઈક દિવસ, ખબર પડી જશે. એમ્પ્લીફાયર તરફ ફાયર જ થશે, કારણ કે એની સેન્સિટિવિટી ઓછી નથી કરી શકાતી. એ ઇન્ડોરમાં ઇન્સ્ટોલેશનમાં કે એસી વાતાવરણમાં વાપરવા માટેના એમ્પ્લીફાયર છે. હવે આ અમુક લોકો શું કરે, ટ્રાન્સફોર્મર લગાડી દીધું, એસએમપીએસ પાવર સપ્લાય કાઢીને ઓલી એસએમડી વાળી મોડ્યુલ લગાડી કે આ ક્લાસ ડી છે. ખરેખર ક્લાસ ડી છે, ડી નથી. અને છતાં એ રિપેર તો થતી જ નથી મોડ્યુલ. જાજા બધા કેપેસિટર લગાડીને કહી દો આ ક્લાસ ડી છે, એ ક્લાસ ડી નથી. જેન્યુઅન ક્લાસ ડી હોય ને 2 કે 3 કિલોનું એમ્પ્લીફાયર હોય અને પ્યોર આઈસી ઉપર ચાલતું હોય, જેમ કે આપણું ડીવીડી પ્લેયર આવતું તો એને ક્લાસ ડી કહેવાય. એને કહેવાય ક્લાસ ડી એમ્પ્લીફાયર. નહીં એટલું નાનું જ હોય એમ્પ્લીફાયર, એટલું બધું મોટું પણ ના હોય. જેટલું કોમ્પ્લેક્સ તમારી ડિઝાઇન થશે એટલું જ કોમ્પ્લેક્સ એનું રિપેરિંગ થશે. એટલે હું તો ના જ કરું. બીજું મારો વિચાર એવો છે કે ભાઈ હું એવું એમ્પ્લીફાયર કોઈ દિવસ ના બનાવું જેનાથી માઇકવાળાને નુકસાની જાય. દાખલા તરીકે તમારા પૈસા દઈને રિપેર કરાવવું છે, સેમ ડે રિપેર ન થાય તો, કે તમારા જાજા બધા પૈસા નવી મોડ્યુલ લેવા હોય તો તમને નુકસાની છે. હું કામ નુકસાનીમાં પડવું? એટલા માટે હું ના પડું. બીજું એક એવું માઇકવાળાની દ્રષ્ટિએ હું વિચારું છું કે ભાઈ આપણે મહેનત કરીને પૈસા આવે છે બધાને, બરોબર? કોઈને ફ્રીમાં માઇકવાળાના પૈસા નથી આવતા. રાત દિવસ ઉજાગરા કરે ને ત્યારે 2 પૈસા તમારા ઘરે આવે. માઇકવાળાની દ્રષ્ટિએ હું પોતે માઇકવાળો છું એટલે હું જાણું છું. અમે ડીજે વગાડ્યા રાતના 2 વાગ્યા 3 વાગ્યા સુધી, ત્યારે એ 5000 રૂપિયા એ સમયમાં આપતા. આખી રાત વગાડો ને તમે માઇક ગાડી સાથે. હવે એ સમયમાંથી અમે નીકળ્યા છે. હવે 5-5000 ભેગા કરીને તમે લાખ રૂપિયાનું પાવર લીધું અને બીજા 6 માં બળી ગયું, 2 મહિના રિપેર થઈને ન આવ્યું, તમારી શું હાલ થવાનો વિચારો. માઇકવાળાની દ્રષ્ટિએ તમે વિચારો. અને મને પર્સનલી કહું તો જે આપણી જે મેઇન ફાઉન્ડેશન છે, મારા ફાધર, જેમનું આ અમને લેગેસીમાં મળ્યું છે, એ એમ કહે કે જે વસ્તુથી માઇકવાળાને નુકસાની જાય, કે માઇકવાળાની મહેનતના પૈસા જે છે એ ડૂબે જેનીથી, એવી પ્રોડક્ટ આપણે બહાર જ ન પાડવી. પૈસાના લોભે કોઈ માઇકવાળા નુકસાની જાય એવું ન કરવું. એ વિચારધારા જે છે ને એ મને રોકે છે ક્લાસ ડી એમ્પ્લીફાયર બહાર પાડવા માટે. હું પૈસા કમાવા માટે છું જ નહીં. પૈસા કમાવા માટે ઘણા સાધન છે, પણ એની માટે કોઈનો પૈસો હું ડૂબાડીને હું પૈસા કમાવું ને તો હું કોઈ સુખી નથી થવાનો. આ મારી ગુજરાતની વિચારધારા છે. અને એટલે જ હું કહું છું કે હું ક્લાસ ડી બનાવવા ઈચ્છતોય નથી, બનાવવામાં મને કોઈ ઈચ્છા બી નથી. જ્યારે હું બનાવીશ કોઈ વસ્તુ, જે અમે અત્યારે R&D કરી રહ્યા છીએ, જે આપણા લાઇનરીમાં જશે નવું ક્લાસ ડી એમ્પ્લીફાયર, પણ એવું હશે કે જે 2 કલાકમાં રિપેર થાય, તમારે રિપેરિંગ જાતે કરી શકો. ઇઝી ટુ રિપેર હોય ને ક્લાસ ડી હોય, કે એમાં એક પર્ટિક્યુલર પાર્ટ ખરાબ છે, એ જ બદલાવો એટલે તમારું એમ રિપેર થઈ ગયું. કેમ આપણે મોબાઈલ ફોન હોય તો એમાં પ્રોસેસર હોય, પ્રોસેસર બદલાવો એટલે તમારું એમ રિપેર. આવી કોઈક વસ્તુ સિસ્ટમ અંદર બેસાડી ગયા અમે લોકો, જે અત્યારે ઇનિશિયલ ટ્રાયલિંગ સ્ટેજમાં છે, થોડા દિવસમાં લોન્ચ થશે. તો એ વસ્તુ પછી આપણે ક્લાસ ડી એવી વસ્તુ બનાવશું જે ઇઝી રિપેર થઈ શકે, અને ત્યારે આપણે પ્રોપર એમ્પ્લીફાયર લોન્ચ કરશું. ત્યાં સુધી મારી એવી કોઈ ઈચ્છા નથી કે ભાઈ હું ક્લાસ ડી એમ્પ્લીફાયર બહાર પાડું. અને મારી દ્રષ્ટિએ હું બહાર પાડું તો હું ના પાડીશ કે ભાઈ ક્લાસ ડીમાં પૈસા ન નખાય. ઓલું 50,000નું એક એમ્પ્લીફાયર લેવું એની કરતાં 25-25ના 2 લેવા ને એ માઇકવાળા માટે સારી વાત છે. કારણ કે બગડું તો એક બગડશે. 4 ચેનલનું લેવા કરતાં 2 ચેનલનું લેવાય, 4 ચેનલ ન લેવાય. આ તમે એમ લાગે હળવું પડે, આ આપણે બધી વાત સાચી, પણ ઓલું એક બગડ્યું તો શું કરવા જવાના? 2 એમ્પ્લીફાયર ગોતવા જશો. અને આ કંપનીઓ છે ને, અમુક તો એવી ચાઇનીઝ કંપનીઓ છે ભારતમાં, ક્લાસ ડી કરીને વેચે છે, તમને પોરવી દે છે વેપારીઓના નફા માટે. હવે કાલે હવે કંપની ભાગી ગઈ, સરકારે બેન મૂકી દીધો, તમે ક્યાં જવાના? સર્વિસ કોણ લેવા જવાના બોલો? આ વસ્તુ જે છે ને હંમેશા વિચારવી માઇકવાળાની દ્રષ્ટિએ કે ભાઈ તમારા પૈસા ન ડૂબે એનું પહેલા ધ્યાન રાખવું. અને કહેવાય આપણામાં કહેવત છે, બહારના સાહુકાર કરતા ઘરનો ચોર સારો. આ રિયાલિટીને ધ્યાનમાં લેવી. કારણ કે આ વસ્તુ છે ને અમે લોકો તો અનુભવથી બહુ કહીએ છીએ. હું તો ખાસ મારો અનુભવ કહું છું સાઉન્ડવાળાની દ્રષ્ટિએ કે ભાઈ આ ન કરાય. પછી તો ભાઈ બધા લોકોની સૌની પોતપોતાની ઓલી હોય, લોકો એના પ્રમાણે લેતા હોય. સર, આપણી જે R&D ટીમ બેસે છે એના વિશે મને તો ખબર છે, બટ આપણા કસ્ટમર છે, વ્યુઅર છે, એને તમે R&D ટીમ વિશે જણાવો. અને બીજું એ કે આપણા એક ડીલર છે ચિરાગભાઈ તળાજા, મહાકાલ સાઉન્ડ કેબિનેટ, એનો સર એક ક્વેશ્ચન હતો કે આપણું જે ક્રોસઓવર છે અને બીજા ક્રોસઓવરમાં શું ડિફરન્સ છે, બીજા કરતાં કઈ રીતે આપણો ક્રોસઓવર અલગ છે? જો ભાઈ
આપણે R&D વિશે તો શું છે કે હવે આ બહુ અંદરની વાત છે, આપણે વધારે ડિટેલ ના આપીએ, પણ ખાલી જસ્ટ એક બેઝિક ડિટેલ હું આપું કે ભાઈ આપણી જ્યારે પ્રોડક્ટ બનાવવા ઉપર જઈએ ને તો પહેલાં એક આઈડિયા આવે કે ભાઈ શું પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમને કેમ સોલ્વ કરવો. જો આપણને કંઈ પ્રોબ્લેમ દેખાય તો આપણે એ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એ પ્રોબ્લેમ સોલ્વ થાય તો હવે સોલ્વ કર્યા પછી કેવી રીતના થયો એને આપણી પ્રોડક્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરો, આપણી પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરો, ટેસ્ટિંગ થયા પછી એને માર્કેટમાં આપણા ડીલરોને અને કસ્ટમરને વાપરવા માટે આપો. ઘણા એવા આપણા ડીલરો અને કસ્ટમરો છે જેને સેમ્પલ પહેલાં જાય, એ લોકો ચેક કરે, એમના ફીડબેક આવે, બધું ઓકે થાય પછી આપણી એન્જિનિયરિંગ ટીમ એકવાર ચેક કરે, એકવાર હું પણ ચેક કરું પોતે, અને બધું ઓકે થયા પછી એ એમ્પ્લીફાયરને લેબ ટેસ્ટિંગ માટે ગવર્મેન્ટમાં મોકલવામાં આવે ફેરફાર કર્યા પછી. તો જ્યારે ગવર્મેન્ટ લેબ રિપોર્ટ આપે કે ભાઈ આ એમ્પ્લીફાયર તમારું બરાબર છે, આમાંથી કોઈ તમે જે ચેન્જીસ કર્યા હતી એનીથી કોઈ કસ્ટમરને હાનિ થાય એવો ચાન્સ નથી, પછી ગવર્મેન્ટમાંથી એપ્રુવલ આવે પછી એનું તમે મેન્યુફેક્ચરિંગ કરી શકો. હવે એ મેન્યુફેક્ચરિંગ કર્યા પછી બી આપણે નાની ક્વોન્ટિટીમાં બનાવીએ ને માર્કેટમાં ડીલરને વેચે, ભાઈ તમે આ પ્રોડક્ટ લઈ જાઓ, આ કસ્ટમરને વેચો. હવે એ વેચે એનો ફીડબેક ફાઇનલ આવે માર્કેટમાં 6 મહિના ચાલ્યા પછી પ્રોડક્ટના, ત્યારબાદ આપણે એકચ્યુઅલ પ્રોડક્ટને માર્કેટમાં ઉતારીએ વેચવા માટે અને માસ પ્રોડક્શન કરીએ. આ થઈ આપણી R&Dની પ્રોસેસ. જો બીજા ક્રોસઓવર અને આપણા ક્રોસઓવર જે આપણા ડીલરો પૂછે છે તો જ્યારે આપણે માર્કેટ વિઝિટ કરતા હોય ને ત્યારે આપણે એમને સમજાવીએ પણ છીએ, પણ હવે બધા કસ્ટમર સાથે તો આપણે ઇન્ટરેક્ટ કરી નથી શકતા, એટલે જ આ વિડીયો કરી રહ્યા છે કે એમને સુધી આપણી વાત પહોંચે, આપણને એના પ્રોબ્લેમનું સોલ્યુશન આપી શકીએ. તો જો આપણું જે ક્રોસઓવર છે ને એ ડિજિટલ ક્રોસઓવર અને એનાલોગ ક્રોસઓવર બે બનાવીએ. એનાલોગ ક્રોસઓવર જે માર્કેટમાં બીજી બ્રાન્ડના જે આવે છે, જે ભારેમાંથી ઇમ્પોર્ટેડ ઓરિજિનલ, એની સાથે જ આપણી પ્રોડક્ટ વાગી છે. એમાં આપણામાં બહુ એવો હાથી ઘોડાનો અંતર નથી. આપણી ક્વોલિટી બી એ જ છે જેમાં છે, બસ એના બ્રાન્ડના લોગોના હિસાબે પૈસા વધારે લઈએ. આપણે એ વસ્તુ થોડું પોતે બનાવીએ, સસ્તું આપી શકીએ કારણ કે પોતે જ બનાવીએ છીએ. આ પહેલો ફરક થઈ ગયો. બીજો ફરક શું છે? ડિજિટલ ક્રોસઓવર આવ્યું. તો હવે ડિજિટલ ક્રોસઓવરમાં આપણામાં બહુ જ મોટો ડિફરન્સ છે. પહેલાં તો આપણી બ્રાન્ડમાં બીજી બ્રાન્ડમાં, હવે એક બ્રાન્ડ એવી છે કે જે ઇમ્પોર્ટેડ ક્રોસઓવર લાવે છે, બહુ મોટી બ્રાન્ડ છે જે કરોડો રૂપિયાના ક્રોસઓવર વેચે છે, પણ આજની તારીખમાં 2000ની સાલમાં જે એનું મેન્યુ હતું ને પ્રોસેસ, જે આપણે સમજીએ જે જૂની કંપનીના જે મોબાઈલ આવતા ત્યારે જે સિસ્ટમ એ જ આજની તારીખમાં આપે છે. તો લોકો અપડેટેડ નથી, આજ તો લેટેસ્ટ ફોન આવી ગયા. તો એવી રીતના આપણા જે પ્રોસેસર છે ને ડિજિટલ પ્રોસેસર છે, એની અંદર ADDA કન્વર્ઝન બહુ હાઈએસ્ટ ક્વોલિટીનું થાય. જે ઓલા દેશીમાં તમે એમ કહો ને કે જે આ બધી બ્રાન્ડો લઈ આવે છે ચાઇનાથી કોઈ લોકલ, એમાં આવું કંઈ થતું જ નથી. અને જે ઇમ્પોર્ટેડ બ્રાન્ડ આવે એમાં બી એવી સિસ્ટમો નથી. હવે આપણા પ્રોસેસરની અંદર તો કેવું છે કે ભાઈ તમે ઇનપુટ આપો ત્યારથી લઈ ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ થાય, પછી પાછું એ આઉટપુટ તમારું જાય અંદર મેન્યુમાંથી પ્રોસેસ કરે, પ્રોસેસમાંથી પાછું એ ડિજિટલ ફોર્મેટમાં પાછું ડીકોડ થાય, પછી પાછું એ આઉટપુટ મળે તમને. જે ઇનપુટ આવ્યું છે એ ઇનપુટ પ્રોસેસ થઈને પાછું આઉટપુટ જાય. હવે એનું ગેઇન સ્ટ્રક્ચર, એનો ઇન્ટરફેસ, એનો મેન્યુ એ બધું આપણે દેશી માઇકવાળાને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. એ કોઈ ઓલી ઇમ્પોર્ટેડ બ્રાન્ડની કોપી કે એની જેવું આપણે સિમિલર બનાવ્યું નથી. શું કામ નથી બનાવ્યું? મારે ક્યાં ફોરેનમાં વેચવું નહીં, મારે તો આપણા લોકો માટે બનાવવાનું છે ને, આપણા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવાનું છે. બીજું એ બધા પ્રોસેસરો હેંગ થઈ જાય. ચાલુ પ્રોગ્રામમાં તમે ફેરફાર ન કરી શકો. ચાલુ પ્રોગ્રામમાં તમે એમાં કાંઈ હલાવો તો આ બીજું હમિંગ આવવા માંડે, કે એવું થયું કે ભાઈ કાંઈ ફટ નારાનો અવાજ આવ્યો, કાંઈ ચેન્જીસ કર્યો અને આઈસો ઉડી ગઈ. આપણામાં એવો કોઈ પ્રોબ્લેમ નથી થતો. પેલા તો એ એક ખાતરી. બીજું આપણામાં વોરંટી છે, એમાં વોરંટી છે કરી ક્રોસઓવર તો હાલતા મળે, તમે પૈસા દેતા રિપેર નથી થતા. આપણે તો ફ્રીમાં આપશું રિપેરિંગ, કરીએ જ છીએ. હજી જોકે કોઈનું આવ્યું બી નથી, પણ આવે તો આપણે ફ્રીમાં કરીને દઈએ જ છીએ. બહુ જ ભાગ્યે જ કોકના પ્રોબ્લેમ આવતું હોય. ત્રીજું, હવે કારણ કે ઇન્ડિયામાં બને છે તો ગ્રાહકના ફીડબેક પ્રમાણે, જેમ આપણે પેલા વર્ઝન 1 હતું અત્યારે વર્ઝન 2 આવે છે XP48નું, તો ગ્રાહકના ફીડબેક પ્રમાણે એને મોડિફાઈ પણ કરી શકો. જે ઓલીમાં તો ઓલા લોકો કરવાના નથી, સાંભળવા જ તૈયાર નથી. એને તો હું છે કે ભાઈ તમે આ મારો માલ છે, આટલા પૈસા હું લઈશ, મારું નામ એવડું મોટું છે, તમે કોણ મને સલાહ દેવા વાળા? સાંભળતા જ નથી તમારી વાત, શું કરવાના એ લોકો? એટલે એ એક ચેન્જ થઈ ગયો. બીજું, આપણા પ્રોડક્ટમાં ટેકનિકલી જુઓ ને તો હું એમ કહીશ કે ભાઈ પહેલા એક મોબાઈલ આવતો ને તો એ મોબાઈલની અંદર 16 MB નો રેમ આવતો અને 24 MBની કે 32 MBની ઇન્ટરનલ સ્ટોરેજ આવતી. ને આજે જે ફોન આવે છે ને એ 512 GBની સ્ટોરેજ, 1 TBની સ્ટોરેજ સુધીના પહોંચી ગયા. તો આપણે 1 TB કેટેગરીના પ્રોસેસર બનાવીએ છીએ. આપણે ઓલા 16 MB વાળા નથી બનાવતા જે અત્યારે માર્કેટમાં મળે છે, ને આપણે જે ઘણા મોંઘા મળે છે. તો આ ફરક છે. બીજું, વાપરવામાં એ સહેલું છે. અને હવે આપણે એવું, મને ઈચ્છા થઈ છે, એટલા બધા પ્રશ્નો આવે છે, આપણે એક ડિટેલ વિડીયો કરશું ગુજરાતીમાં, જેમાં એ પ્રોસેસરનો આખો મેનુ આપણે સમજાવશું, કે જેનાથી શું છે કસ્ટમરને ખબર પડે કે એકચ્યુઅલી એની પ્રોસેસ શું છે, શું કામ કરે છે અને એ લેવું જોઈએ કે નહીં. એમાં આપણે વિસ્તારમાં વાત પણ કરશું. છતાં જે કોઈ ડીલરને કાંઈ પ્રોબ્લેમ હોય કે કોઈ કસ્ટમરને પ્રોબ્લેમ હોય, આપણને ઇન્ટરેક્ટ કરે તો આપણી ટીમ તો બેસે જ છે. તો
તરત જ એનું પ્રોસેસર કનેક્ટ કરે એની દસથી આપણો પ્રોસેસર અહીંયાથી આપણું મેનુ જે છે આપણા પ્રોસેસરમાંથી ક્લોન કરીને આપણે એમને કરી દઈશું. 5-10 મિનિટમાં એમનો પ્રોબ્લેમ ડાઉટ બધું ફોનથી સોલ્વ થઈ જાય. વિડીયો કોન્ફરન્સિંગ થાય જ છે. અને જે ડીલરો છે આપણા ગુજરાતને એને ખબર જ છે, પણ જે કસ્ટમરને ખબર નથી એ માટે થઈને આપણે એક સ્પેશિયલ આની ઉપર વિડીયો સિરીઝ કરશું અને ટ્રેનિંગ સેશન પણ કરશું ચોમાસામાં, કે ત્યારે આપણે ત્યાં એમના સિટીમાં જઈએ, ત્યાંના લોકોને મળી અને એ લોકોને આપણી પ્રોડક્ટ સમજાવીએ અને વાપરતા શીખવાડીએ. જેને લીધી છે એ લોકોનો શીખશે, સાથે જે લોકોએ નથી લીધી કે જે લોકો લેવા ઈચ્છે છે સારી વસ્તુ પણ વાપરતા નથી આવડતી એ લોકો બી લેશે અને શીખશે. આની સિવાય હું એમ કહું તો ખાલી પ્રોસેસરમાં જ નહીં, આપણી તો બહુ બધી પ્રોડક્ટ છે. એમ્પ્લીફાયરથી લઈ માઇક્રોફોન થઈ ગયા, માઇક્રોફોનમાં ઘણું બધું નવું અલગ અલગ છે. આ દાખલા તરીકે આપણું U1 છે, તો હવે એ દેખાવમાં તો બધી કંપની જેવું સરખું જ લાગે, પણ હવે જ્યારે કસ્ટમર વાપરે ને તો બીજી કંપનીના ચાલુ પ્રોગ્રામમાં કપાશે, પબ્લિક ભરાઈ ગયો કપાના. આપણામાં કપાવાનો પ્રોબ્લેમ નથી આવતો. બીજું કોઈમાં કોઈ ગેરંટી વોરંટી, આપણું માઇક પછાડીને ઘા કરીને તોડી નાખો છતાં એ ખરાબ થયું તો કંપની બદલી દઈ ગઈ. આનાથી વધારે વિશેષ શું કંપની સર્વિસ આપી દઈ ગયો. બીજું આપણા એમ્પ્લીફાયરની અંદર જે સિસ્ટમો છે, જે વોરંટી છે એ બી નેક્સ્ટ લેવલ છે. એની પછી આપણા સ્પીકરો છે, નવી Z સિરીઝ લાવ્યા છે રોડ શો માટે. પછી હમણાં જેમ તમે જોયું હશે કે આપણે લોકોને તો ખબર નથી, આજ કહી દો વિડીયોમાં, તમે લોકો સાંભળો છો કે ભાઈ અમે લોકો એક્ટિવ લાઇનર સિસ્ટમ લાવી રહ્યા છે. એવી વસ્તુ કે જે બધી ઇટાલિયન ને યુરોપિયન કંપનીઝને છે ને ભારતમાંથી ભગાડી દેશે એવી પ્રોડક્ટ આવી રહી છે થોડા દિવસમાં. તો હવે તમે તો જોવો જ છો કેવી પ્રોડક્ટને કેમ ટેસ્ટ કરીએ છીએ, કેવી રીતના આપણે પાણીની પિચકારી મારીએ પ્રોડક્ટમાં. અને જે જૂના કસ્ટમરો છે આપણે એને તો આપણા વિડીયો જોયા છે કે રિયલ આપણે પાણીની પિચકારી મારીને પ્રોડક્ટ ચેક કરતા વાગતી હોય, જે યુટ્યુબમાં હજી અવેલેબલ છે. કોઈક દિવસ જોજો તો ખબર પડશે કે R&D શું છે. હવે તો એટલી બધી ઇનડેપ્થ R&D કરીએ છીએ આપણે પ્રોડક્ટમાં કે પ્રોડક્ટ ખરાબ થવાની તો દૂરની વાત છે. અમે લોકો એ લેવલે વિચારીએ છીએ કે આજથી 10 વર્ષ પછી કોઈ બીજી પ્રોડક્ટ અપડેટ થઈને આવશે તો એ શું લાવશે, એ વસ્તુને આજની તારીખમાં ધ્યાનમાં લઈને અમે બનાવીએ છીએ. જેમ કે નેટવર્ક ઇન્ટરફેસ, RDNet, પછી દાન્ટે જેવી સિસ્ટમો ઓલરેડી આપણી પ્રોડક્ટોમાં આવી ગઈ છે. અને હવે જે નવા XD ના એમ્પ્લીફાયર આવવાના એમાં બી બહુ બધું સોફ્ટવેર અપડેટ છે. એમ્પ્લીફાયરને હજી સારા બનાવવાના છીએ. એવા બનાવશું કે જે ફોરેનની બ્રાન્ડ છે ને એ બી માથું કંજવાળ છે કે યાર આ લોકો મોવામાં બેઠા બેઠા કેમ બનાવી લઈએ. એટલે આગળ જઈને ઘણું નવું આવવાનું છે અને આપણે નવું ઘણું કરવાના પણ છીએ. સર હવે તો કહી દો એનબસ શું છે? નહીં ભાઈ, થોડા દિવસ હજી રાહ જુઓ, આપણે કહેશું શું છે. બસ થોડા દિવસમાં લોકોને ખ્યાલ આવશે, પણ વધારે આપણે માહિતી ના આપીએ. પણ કંઈક મોટું આપણે કરી રહ્યા છે, એફેક્ટ છે એવું, જે આપણા માઇકવાળા મિત્રો ખાસ કરીને જોઈને રાજી થશે. આપણી વિશે ખૂબ ખુશ થશે કે ભાઈ આપણા મહુવાના વ્યક્તિ, ગુજરાતના કોઈ કંપની આવું મોટું કંઈક કરી રહી છે. જો આપણે લોકો તો ઘણું ખરું એક્ટિવિટી હવે તો કરી રહ્યા છીએ. લોકોને ઘણું ખરું જાણવા મળ્યું હશે આજના વિડીયોથી. અને હું તો ઈચ્છીશ લોકો તમે બી તમારી કમેન્ટ, સજેશન, ક્વેશ્ચન્સ હોય ને મોકલો અમને. અમે ટ્રાય કરશું કે તમારા દરેક ડાઉટ ક્લિયર કરીએ. આ તો હવે એક નાની એવી વિડીયો અમે તમારી માટે શૂટ કરી છે તમારા કહેવાથી. તમે જો આવું ઈચ્છતા હો કે આગળ હજી અમે તમને સાક્ષાત્કાર કરાવીએ સારી ઇન્ફોર્મેશનનો, તો ચોક્કસથી અમને તમે મેસેજ કરો. સાથે અમે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી એક્ટિવિટીઓ કરી રહ્યા છે. અમારા રેપિડ ફાયર ચાલી રહ્યા છે ક્વેશ્ચન્સ. અમારા 3 હિન્દીમાં પણ પોડકાસ્ટ રિલીઝ થયા છે, ઇંગ્લિશમાં પણ પોડકાસ્ટ રિલીઝ થવાનો છે. તો આપ ચોક્કસથી એને જુઓ, તમારા ડાઉટ્સ ક્લિયર કરો. અને હજી તમને કંઈ ડાઉટ લાગે, કંઈ મગજમાં ક્વેશ્ચન આવે તો નિશ્ચિત રહીને અમને પૂછજો. તમે તો અમારા ઘરના છો એમ સમજીને અમને પૂછજો, અમે તમને જવાબ આપશું. બીજી વાત આ છે અમારા જૈનમભાઈ, જે અમારા રિજનલ મેનેજર છે ગુજરાતના, સેલ્સ જોઈએ છે. તમને કાંઈ બી પ્રોબ્લેમ આવે, કાંઈ બી તકલીફ આવે, નિશ્ચિંત રહીને તમે અમને મેસેજ કરજો, અમે તમને હેલ્પ કરશું. સાથે તમારે કંઈ બી એવું સૂચન લાગે કે જે અમારે કરવા જેવું છે કે કોઈ પ્રોડક્ટ અમારે લાવવા જેવી છે તો ચોક્કસપણે અમને તમે મેસેજ કરજો. બાકી મળીશું પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.